આ જો સારું થયું આપણે અમદાવાદ જવાનું ટેવું. નકર છે ને આ ગરમીમાં તને તકલીફ પડત ને મને તકલીફ પડત. આ ગરમી છે ને હવે આપણીથી સહન ન થાય. અને કોને અમદાવાદનું પાણી એ ગમે એટલું પીવો ને આમ તરસ જ ન શીખે. પણ પાણી બદલે ને આપણું પાણી એ કેવું સારું ચોખ્ખું ને સારું હોય અને મીઠું હોય. ત્યાં તો આપણે ગમે એટલું પાણી પીને આમ મજા જ ન આવે. એ સારું થયું તમે કીધું ને જઈ આવું. પણ આ ધર્મેશ ગયો હોત ને તો સારું હતું. આ રાજને પછી ઉન્નતિ બે જાહે ને તો 4-5 દિવસ છે ને એ કામ તો પતાવશે એનું, પણ ફરતાય આવશે ને પાછું બીજું હટાણું શોપિંગ એટલું કરતા આવશે. શું કરો છો બાપુજી? બસ આજે બેઠા. અને તમે આ બાજુ આ અમદાવાદ અમારે લોકો નીકળવાનું છે ને તો ઉન્નતિને થોડી શોપિંગ કરવી છે તો અમે લોકો બસ બહાર જવા નીકળ્યા. અહીંયા શોપિંગ કરશો પાછા ત્યાંથી શોપિંગ કરીને આવશો? એવું નહીં બાપુજી, હવે ત્યાં લગ્ન છે તો લગ્નમાં તમારી વહુ તમારો દીકરો જાય તો કોઈને એવું તો થવું જોઈએ ને કે એ બંનેનો કેટલો વટ પડે છે. બસ અમારે ખાલી નાની મોટી જ વસ્તુઓ લાવી છે અને અમે તો એમ કહીએ છીએ કે તમારે કાંઈ લાવવું હોય તો બી અમને કહી દેજો. વટ નથી કરવાનો આપણે ત્યાં જઈને. વ્યવહારિકતા દાખવવાની હોય, સૌમ્યતા દાખવવાની હોય કે ચલો પ્રસંગમાં આવ્યા છીએ તો એ લોકોને કંઈક મદદરૂપ થવી તો ત્યાં પાછા રોકાજો. પાછા અડધો કલાક હાજરી આપીને કે બીજા નીકળી નહીં જતા પાછા. લગ્ન કરવા જાય છે લગ્ન પૂરા કરીને જ આવે ને કા? હા મમ્મી. અને આમ જો હું તમને શું કહું, તમારે કંઈક મગાવવાનું ઓલું હતું એ મગાવી લો ને હારવાર. હા ભૂલાઈ ગયું. હા જો મારે 2-3 બનિયાન ને એવું લાવવાનું છે તો 95નું માપ છે મારું. તો સારી કંપની લેતા આવજો. પાક્કું. અને મને યાદ દેવડાવજે. હા અરે બાપુ તમે ચિંતા બિલકુલ ના કરો અને બીજું કાંઈ બી લાવવું હોય ને તો મને બા તમે મેસેજ કરી દેજો. મેસેજ નહીં, હું તને કહું જો મારે હવે બીજી જોડ બંગડી નથી બદલાવાની. આ તો મારી હાટની બંગડી લેતી આવજે ને. હા હા. અને તમારે કઈ કલર એવો છે કે તમારે એવી જ જોઈએ કે પછી હું મારી રીતના લઈ આવું? તું છે ને તારી રીતે લઈ લેજે. મને તારી પસંદગી ગમે જ છે, તને ગમશે એ મને ગમશે. હા હા. ના ના અમે લેતા આવશું અને આજે અમને થોડુંક લેટ થશે કારણ કે અમે દૂર જઈએ છીએ એટલે રાત્રે અમે લેટ જમીને જ આવશું. ખોટું ભાભીને અહીંયા હેરાન કરવું, બધા આવે છે, ખોટું અમારા બંનેના લીધે બધાનું જમવાનું કરવું એટલે અમે ભાભીને કહી દીધું છે કે અમે લેટ આવશું. પણ થોડા વહેલા આવી ગયા હોત તો આ મોટીને થોડી મદદ કરાવત રસોઈમાં. હા મહેમાન વધારે છે પાછા. પણ બાપુ મેં તો કીધું ભાભીને, પણ ભાભીએ કીધું કે બધા હમણાં આવે છે અને હવે તમારા દીકરા પણ તૈયાર થઈ ગયા હતા. હવે પાછું અમે ક્યારે જવાના? અમારે 2 દિવસ પછી તો પાછું જવાનું છે એટલા માટે. જો બેટા ભાભી એમ કહેતા હતા કે ઉન્નતિ વહેલી વહી આવે ને તો મને થોડીક રસોઈમાં મદદ કરે. વહેલું હોવાય એમ હોય તો આવી જાજો ને. હા મમ્મી વાંધો નહીં, અમે ટ્રાય કરીશું. જો જેમ બને એમ વહેલા આવવાની ટ્રાય કરીશું. કેમ? એટલે જાજા 12 થી 13 જણા આવવાના છે. ના ના હું એમને કહેતી જ હતી કે આજે નથી જવું પણ એમને જ પ્લાન બનાવ્યો હતો. કાંઈ વાંધો નહીં. પછી મારી પાસે ટાઈમ નથી તો મેં આને કીધું ચાલ ને ફટાફટ લઈ આવીએ, 2-3 કલાક થશે. હવે તમે બહુ વાર ના કરતા, આપણે જલ્દી જઈએ તો જલ્દી આવીએ. એ હા હા ચલો ચલો મમ્મી અમે લોકો નીકળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ રાજની છે ને બસ બૈરીને હાથે બજારમાં શોપિંગ કરવા જવાનું મળે ને એટલે એ એડવાન્સમાં પ્લાનિંગ બનાવી નાખે. ખબર છે આ લોકો આવવાના છે, મોટી હોય કીધું તો હશે જ ને એને. એણે કીધું હતું પણ આ લોકોનો પ્લાનિંગ હોય એટલે તમને તો ખબર છે. હવે એને પ્લાનિંગ કર્યું એટલે કેન્સલ ન કરે. એ જવાના હોય એ જવાના જ હોય. કરતાં આપણે છે ને એને જવા જ દેવાય, ભલે નહીં જાય. આપણી મોટી બહુ છે ને સંભાળ લે છે બધું. એ સંભાળે છે ત્યાં સુધી સારું છે. પછી આમાં છે ને ઝઘડાનું ઘર થાય. થઈ જાય બધું. અરે રાધી, હું તને શું કહું છું, આજે જો અમે દવાખાને જાય છે ને તો મારી રૂમમાં ચાદર ને એવું મેલું થશે તો ધોવા કાઢી નાખજે ને. હા મમ્મી આજનો દિવસ ચાદરને એવું ન ધોતો કારણ કે આજે આ મમ્મીને એ લોકો આવવાના છે, મારી બેનને એ લોકો આવવાના છે તો રસોઈ બનાવીશ તો બધું કામ એક સાથે નહીં થાય. પણ એ લોકો તો સાંજે આવવાના છે ને. હવે તારી પાસે આખો દિવસનો સમય છે તો એટલા કપડાં નહીં ધોવાઈ જાય? મમ્મી રાત્રે 12-13 જણાનું જમવાનું બનાવવાનું છે અને એ પણ એકલા હાથે, એટલે કપડાં કાલે ધોઈ નાખશું તો શું વાંધો છે? પણ હું દવાખાનેથી આવી જઈશ ને પછી તને રસોઈમાં થોડીક મદદ કરીશ ને, એમાં હું કેમ તું એટલું બધું ટેન્શન લેશો? આ ઉંમરે તમે મને મદદ કરાવશો, આ તમે રસોડામાં આવો છો ને એ મને જરાય નથી ગમતું. પણ હવે તમે તમારી નાની વહુને કંઈ કહી નથી શકતા કે એ થોડું ઘણું રસોડામાં ધ્યાન આપે, આ ઘરમાં ધ્યાન આપે, ઘરના કામમાં ધ્યાન આપે, આ ઘરને પોતાનું માને.
પણ જો હે હજી નવી નવી લગ્ન કરીને આવી છે ને એટલે એને હરવા ફરવામાં હોય ધ્યાન. આપણે થોડું સંભાળી લેવાય. જો એને થોડોક ટાઈમ થઈ જશે, જૂની થઈ જશે, પછી તારી જેમ એ બધી જવાબદારી ઉપાડી લે. તમારા બેનપણી કૈલાશબેન અહીંયા આવીને જે રોદણા રડે છે ને કે મારી વો આમ કરે છે તેમ કરે છે, ત્યારે તમે એક જ સલાહ આપો છો કે આમાં ભૂલ તારી છે કે તે પહેલેથી એને છૂટો દોર આપી દીધો છે. અત્યારે તમે પણ તો એ જ કરી રહ્યા છો ને મમ્મી, કે આ નાની વહુને છૂટો દોર આપી રહ્યા છો. પછી પાછળથી પછતાવાનો વારો આપણે લોકોને જ આવશે અને આપણે તો કોઈને કંઈ પણ નહીં શકીએ. નહીં બેટા, મને વિશ્વાસ છે ઉન્નતિ છે ને એવું નહીં કરે. એ એમ તો સમજદાર છે. હું એને સમય આવે ને ત્યારે સમજાવી દઈશ. પણ જો અત્યારે નવી નવી હોય ને એટલે આપણાથી બહુ રોકટોક ન કરાય. તો એને શું લાગે કે મારી સાસુ આવી છે, મારી જેઠાણી આવી છે. કુમળા છોડને જેટલો વાળો ને એટલો વળે. પછી વટ વૃક્ષ બની જાય ને પછી કદાચ તમે એવું વિચારો ને કે હવે હું આને મારા હિસાબે વાળું, તો ન વળે. મમ્મી, રાજભાઈનો 40,000 પગાર છે. આખા મહિનાનો પગાર એ લોકોની શોપિંગ, ખાવું પીવું એની પાછળ જાય છે. એ લોકો આજે બચત કરતા નહીં શીખે તો પછી ભવિષ્યમાં ક્યારેય બચત કરતા નહીં શીખી શકે. એ તો બધું થઈ જશે સમય આવે ને ત્યારે. અત્યારે આમ જો રાજો તો થોડા ઘણા તો પૈસા આપે જ છે ને ઘરમાં. હાવ નથી આપતો એવું તો નથી ને. હા, કહેતા હતા ધર્મેશ કે આ મહિને 5,000 રૂપિયા આપ્યા છે, એમ છતાંય તમે એની તરફદારી કરો છો. મમ્મી, તમને કેમ દેખાતું નથી કે એ લોકો જે પણ કંઈ કરી રહ્યા છે ખોટું કરી રહ્યા છે? હા બેટા, હજી નાનો છે. હવે નાના હોય ત્યારે મોશોક ન પૂરા કરે, ત્યારે અમારી જેવડા થાય પછી મોશોક પૂરા કરશે. 29-30 વર્ષના છોકરાને તમે નાનો છોકરો કહો છો તો એ મોટા ક્યારે થશે? પોતાની જવાબદારીઓ ક્યારે લેતા શીખશે? એ બધું થઈ જશે. તું હું કામે ને એટલું બધું ટેન્શન લેશો? તારે ઘરમાં પૈસા ઘટે છે? મારે તો નથી ઘટતા, કારણ કે મારા એવા કોઈ ઊંચા શોખ જ નથી. મારે તો જે છે એમાં રોડવતા મારા મમ્મી પપ્પાએ મને શીખવાડ્યું છે. અને આપણા ઘરમાં જે પણ કંઈ થઈ રહ્યું છે ને મમ્મી, એ ખોટું થઈ રહ્યું છે. બસ હું તમને એટલું કહીશ. હવે જે થવાનું છે ને એ થઈ જશે. અને તારે જો કામમાં મારી મદદની જરૂર હોય ને તો મને કહેજે. હું દવાખાનેથી આવી જઈશ ને તો તને કરાવીશ. અને પેલી એ તો કીધું જ છે કે મારે રાત્રે મોડું થશે, હું મોડી આવવાની છું. ના ના, હું રસોઈને એવું બનાવી લઈશ. અને જો વચ્ચે ટાઈમ મળી જશે તો તમારા રૂમના ઓછાડને એવું પણ ધોઈ નાખીશ. હા તે સારું. હવે છે ને હું દવાખાને જાઉં છું, નીકળું છું. હા, વાંધો. હા, એસી થોડુંક ફાસ્ટ કરો ને. આખો દિવસ બસ લેપટોપ ને એની સિવાય બીજું કોઈ કામ જ નથી ઘરમાં. અરે શું થયું છે? કંઈ નહીં, તમે તમારા ઈમેલ ચેક કરી લો, મેલ ચેક કરી લો, જે પણ કરવાનું હોય ને એ બધું જ કરી લો. ચાલ, બધું ચેક થઈ ગયું છે. શું કામ છે એ મને કહો પહેલા. શું નથી થયું આ ઘરમાં એ જરા કહેશો? તમને કંઈ દેખાતું જ નથી. બધું જોવા છતાં પણ તમે આંધળા હોય ને એવું નાટક કરો છો. અરે કંટાળી ગઈ છું હું આ ઘરથી. કોઈને કંઈ કહેવાતું નથી અને સાચું બોલવા જઈએ ને તો તમારું માન જળવાતું નથી. શું થયું પાછું? ઉન્નતિએ કાંઈ કીધું? મમ્મીએ કાંઈ કીધું? કોણે કીધું? કોઈએ કંઈ નથી કીધું. તમને ખબર હતી ને કે મારી મમ્મી અને બેન ને એ લોકો બધા થઈને કંઈક 15-20 જણાનું જમણવાર હતું આજે. બધું જમવાનું મેં એકલા હાથે બનાવ્યું. નથી મમ્મીએ પૂછ્યું કે નથી ઉન્નતિએ પૂછ્યું. અરે માનું છું કે હજી નવા લગ્ન કરીને આવી છે, પણ એનો મતલબ એમ તો નથી ને કે સવારથી સાંજ સુધી બસ બહાર રખડવાનું, શોપિંગ કરવાની. ઘર પ્રત્યેની જવાબદારી તો જોવી જોઈએ કે નહીં માણસે? અરે બાબા, તું 15-20 છું, કદાચ 50 જણાની રસોઈ હોય ને તો એકલા હાથે બનાવી નાખે છે. એની મને પૂરેપૂરી ખાતરી છે. અને પહેલી વખત થોડી તું કરે છે તો અત્યારે તું આવું બધું ટેન્શન લઈને ફરે છે. તું સમજી શકે છે કે એ મોટા બાપાની દીકરી છે, હરે છે, ફરે છે, એના જીવનની અંદર એ બધા રખડેલી છે. એટલે અહીંયા આવતા સેટ થાય એટલે આપણે સમજી શકીએ છીએ કે 5-15 દિવસ એને વધારે સમય લાગશે સેટ થતા. અને પછી કરશે જ ને કામ, ક્યાં જશે? એમના લગ્નને 6 મહિના તો થઈ જ ગયા છે ને. તો આ 6 મહિનામાં એમને પોતાની ફરજ, પોતાના ઘર પ્રત્યેની જવાબદારી, આ બધાનું ભાન તો હોવું જોઈએ ને. આવી જ રીતના રાત ને દિવસ પૈસા ઉડાડ્યા કરશે ને તો કાલ સવારે 2 માંથી 3 થશે. શું બચત હશે એમની પાસે? હવે અત્યારે તો જો આપણે સાથે છીએ, ભગવાનની દયા છે, આપણે બધું કામ સારું ચાલે છે અને કરીએ છીએ એટલે કોઈ ટેન્શન નથી. અને તને તો ખબર છે કે જેની ઉપર જવાબદારી આવે ને એટલે ઓટોમેટિકલી બધા સીધા થઈ જાય છે. તમે જ કહેતા હતા ને કે આ મહિને ખાલી એમણે 5,000 રૂપિયા ઘરમાં આપ્યા છે. એમનો 40,000 રૂપિયા પગાર છે.
હવે 40,000માંથી ખાલી 5,000 ઘરમાં આપ્યા એનો મતલબ એમ કે 35,000 રૂપિયા એમણે ક્યાં નાખ્યા હે નહીં જોવાનું. તમે આ ઘરમાં મોટા છો, નથી પપ્પા કંઈ પૂછતા, નથી મમ્મી કંઈ પૂછતા કે નથી તમે કંઈ પૂછતા. એમાં એવું છે કે કદાચ હમણાં નવા લગ્ન થયા છે એટલે ઉન્નતિ માટે કઈ લેવાનું હોય. ધર્મેશ, નવા લગ્ન તો આપણા પણ થયા હતા. હા, પણ આટલી બધી છૂટછાટ, આટલું બધું હરવું ફરવું, આટલા બધા રૂપિયા ઉડાડવા, આ બધું મને યોગ્ય નથી લાગતું. એવું નથી. બધા કઈ સારા ડાયા ડમરા હોય, સીધા હોય, જવાબદારી સીધી સંભાળે એવા ન હોય. મને ખબર છે કે તમે મારી વાત કરો છો. એટલે તો હું ખરેખર ખુશ છું કે આવતાની સાથે જ તે આપણું ઘર સંભાળી લીધું. તારા દિયરને એટલા બધા નખરા હોય છે છતાં તું એને સંભાળી લીધી, અને હવે વધારે બાકી હતું તો તારી દેરાણી આવી એને પણ તું સંભાળી લે છે. એટલે છે ને મને ઘરનું ટેન્શન તો 1 રૂપિયા ભારથી નથી રહેવા દીધું. એટલા માટે તો હું એમ કહું છું કે મને 1 જન્મમાં નહીં, સાથે 7 જન્મની અંદર આવી રીતે ડાય અને ડમરી સીધી પત્ની મળે, એટલે કે તું. હવે આ ફૂલડા ચડાવવાનું રહેવા દો. સાચું કહું છું કે આ ઘરનું વાતાવરણ દિવસે ને દિવસે બગડતું જાય છે. ધર્મેશ, થોડું ઘણું ધ્યાન તો આપવું જ પડશે. માનું છું કે રાજભાઈ નાના છે, મમ્મી પપ્પાના લાડકા છે, એ કંઈ ન કહી શકે એ વાત આખી અલગ છે. પણ તમે આ ઘરના મોટા દીકરા છો, થોડું ઘણું તમારે તો ધ્યાન આપવું પડશે ને. જો આવી રીતના બધા છૂટા દોર મૂકી દેશો ને તો કાલ સવારે આ ઘર ક્યાં જઈને ઊભું રહેશે ને એનું કંઈ જ નક્કી નથી. સમાજમાં આટલું નામ, સન્માન, માન, તમે આટલું બધું લઈને બેઠા છો. આપણા ઘરનું કેટલું મોટું નામ છે. આજે જે પણ કંઈ વસ્તુ બની રહી છે ને એના જવાબદાર તમે પણ છો, મમ્મી પણ છે, અને સાથે સાથે પપ્પા પણ છે. તારી વાત સાચી છે, તારી જે ચિંતા છે એ સ્વાભાવિક છે ને હું સમજી શકું છું. પણ હું એટલા માટે જ આ બધી વાત થોડી ઇગ્નોર કરતો હતો કે હમણાં નવા લગ્ન થયા છે, હરે ફરે થોડી જવાબદારી આવશે એટલે ઓટોમેટિક રાજની અંદર સુધારો આવશે, ફેરફાર આવશે, સમજી જશે. પણ ચાલ તું કહે છે ને તો હું રાજ સાથે વાત કરીશ અને રાજને પણ કહીશ કે હવે થોડી જવાબદારી નિભાવે, સમયની સાથે ચાલવું ખૂબ જરૂરી છે. આજે આપણો સમય સારો ચાલે છે એટલે બધું કામ થઈ જાય છે એટલે એનો કોઈ સવાલ નથી. પણ કદાચ સમય આપણો ક્યારેક ખરાબ આવે તો રાજને પણ જવાબદારી ઉપાડવી જોઈએ, હું સમજી શકું છું. એટલે તું ચિંતા નહીં કર અને હું વાત કરીશ રાજ સાથે. અને આવેલા સંગીતાબેન બાજુવાળા આવ્યા હતા, તને યાદ કરતા હતા. હા, આવ્યા સંગીતાબેન. નહીં, મેં કીધું તમારી વાતમાં સંગીતાબેન કેમ ના આવ્યા. અરે ના, હું એ તો બહાર પેલો વોકિંગ માટે નીકળ્યો ને તો મને કહે કે ક્યાં છે રાધીબેન, દેખાતા એ નથી. સંગીતાબેન તો પેલા તમારી સાથે કોલેજમાં હતા અને કોઇન્સિડન્સ લગ્ન કરીને અહીંયા બાજુમાં આવ્યા એટલે આ તમારા મોઢા ઉપરની સ્માઇલ ધીમે ધીમે વધતી. પણ છે ને આ બધું બંધ કરી દેજો હો તમારે. અરે પણ સારું, ચાલ તું મળી આવજો સંગીતાબેન ને, હું મારું થોડું કામ છે બતાવી દઉં છું. હવે કેવું છે ગોઠણમાં તારા? હવે તો છે ને મને હાવ સારું છે. આ ડૉક્ટરની દવા લાગુ પડી ગઈ. તને કેટલી વખત કીધું મેં, એ છે ને આ બધા ઊંટ વેદા ન કરવાના હોય. આ ખોલું હળદર ગરમ કરવાનું, મીઠું ગરમ કરવાનું, ઓલું ચૂનો લગાડો, એ મટતું હોય ત્યાં સુધી મટે. એ પહેલાં બધું મટી જતું. હવે છે ને ડૉક્ટરની દવા વગર કાંઈ મટે નહીં. આ પેલા છે ને અમારા ગૌઢાબા સેજ વાગે કે દુખે ને તો એ આ બધું લગાડતા. મને એમ છું લાઈન લગાડવા દે ને સારું થઈ જાય, દવાખાને જાવું નહીં. રૂપિયા બગડે અને દવા પી તો આપણું પેટે બગડે. એની કરતાં દેશીએથી મળતું હોય ને તો દવા પીવી નહીં. આ દેશી નુસ્ખા કરવામાં છે ને વધારે ઘસારો આવે અને દવા લ્યો ને તો તાત્કાલિક સારું થઈ જાય. આ ખોટી પીડા સહન કરવાની વગર કામની પણ. હા, પણ હવે તો સારું થઈ ગયું ને. આ જો એકવાર બતાવવા ગઈ ને મારે બીજી વાર જાવું ન પડ્યું. મહિનાની દવા આપી દીધી તો આ પીધી તો હાવ સારું થઈ ગયું. હવે ઉપાદી નહીં. હા, તો હવે ફરિયાદ કરતી નહીં પાછી. અને આ આવ્યો કે નહીં રાજનો ફોન બોન કાંઈ? હું તમને એ જ કહેવાની હતી, ફોન કરો ને. કેટલા દી છે આપણે, હવે એને જાતે ન ખબર પડે કે ફોન કરાવીને આવી જવાય, ફોન ન કરવો હોય તો? ભાઈ હવે નાના છે હજી, નવા લગ્ન છે ને મોજ મસ્તીમાં ફરતા હોય તો એની નો મા બાપની યાદ આવે. બસ તું તો એની જ તરફે કર્યા કર. હજી નાનો કીકલો નથી કડીમાં લઈને ફરવા જેવો. એને વહુ આવી ગઈ, કાલે હવે બાપ બનશે એ પાછો. એ ભલે ની વહુ આવી ગઈ, તમને ખબર છે ને આ નાનો છે ને મારે કેટલો લાટકો છે. એને છે ને કોઈ દી કઈ નહીં કહેવાનું. મારે તો છે ને એને મોકલવા જ નથી થતા બેને. મને ખબર હતી કે એ લગ્ન પતશે ને એટલે ક્યાંક રખડવા વયા જશે. એ ભલે ને જો લગ્નમાં ગયા ન ગયા હોત તો પછી આમે ફરવા જવાના જ હતા. આ 2 દી પહેલાં મેં એને ફોન કર્યો હતો પણ ફોન લાગતો જ નથી ને એનો.
તો એ પછી તો ફોન કરો ને એટલે ખબર પડે. પણ લાગતો નથી ફોન શું કરે હવે? એને એમ ન થાય કે સામેથી બાપાને ફોન કરવી? જો આવી ગયા લ્યો. જય શ્રી કૃષ્ણ આ બટા જો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તમારી જ વાતું કરતા હતા. આ ફોન બોન ન ઉસકાય. અરે મમ્મી ફોન સ્વિચ ઓફ હતો. સ્વિચ ઓફ ફોન રાખવાની શું જરૂર? પ્રવાસમાં બહાર રખડતા હોવ ક્યાંક તો કંઈક થયું હોય તો ખબર કેમ પડે અમને? આજ કેટલા દી થયા તમને એમ ન ખબર પડે કે આ ઘરે મમ્મી પપ્પા વાટ જોતા હોય આપણે ફોન કરાય બટા? ને ક્યાં ગયા હતા તમે? લગ્ન તો પતી ગયા ને 3-4 દી થઈ ગયા. અરે હા પપ્પા, આ લગ્ન પત્યા ને એટલે ત્યાં બહુ ગરમી હતી અને અમને કંટાળો પણ આવતો હતો. તો અમે લોકો એવું વિચાર્યું કે ચલો અહીંયા આબુ પાસે જ છે તો અમે આબુ અંબાજી ફરી આવીએ. તમે ગયા ભલે પણ એક ફોન તો કરાય ને કે અમારે થોડાક દિવસ વાર લાગશે એમ ફરવા જાય. તને ખબર છે હું કેટલી તારી ચિંતા કરતી હતી. તમારી વાત મમ્મી સાચી છે પણ ત્યાં ટાવર જ ક્યાં હતો? એ જ તો તમને કહું છું, અમે તમને કેટલા કોલ કરવાનો ટ્રાય કર્યો પણ ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ જ એટલો હતો કે અમે તમારી સાથે વાત જ નહોતા કરી શકતા. હા એ વાત સાચી. એટલે આબુ ઉપર તમે જાઓ એટલે નેટવર્ક નો આવે. અને મમ્મી અમને જવું જ નહોતું પણ પછી અમારી સાથે અમારા બીજા ફ્રેન્ડ્સ લોકો હતા ને એ લોકોએ બહુ જ જીદ કરી કે ચલો નવા નવા લગ્ન ત્યાં છે, હમણાં નહીં ફરો તો ક્યારે ફરશો? પછી એમણે કીધું તો મેં કીધું સારું આપણે જઈ આવીએ. અને અમે ટ્રાય પણ કરી હતી તમને ફોન કરવાની પણ ટીક ટીક થઈને બંધ થઈ ગયો. ખબર નહીં નેટવર્ક ઇશ્યુ હશે. એ બધું તો ઠીક છે પણ તમે છે ને આ તમારા શેઠિયાઓને કીધા વગર જો આટલા દિવસ રખડશો ને તો નોકરી છે ભાઈ, કાલ સવારે છૂટી જાય ને તો બધું ગડબડ થઈ જાય. બધું ગણિત છે ને અટવાઈ જાય તમારું બધું એનું. અરે ના પપ્પા, અમે લોકોએ એમને પહેલેથી કીધેલું જ હતું કે અમે આવી રીતના પ્રસંગમાં જઈએ છીએ, 1-2 દિવસ કદાચ આગા પાછા થાય તો જરાક તમે જોઈ લેજો. એટલે જ તો અમે ગયા હતા. એ આ તો શેઠિયો હારો છે કે 1-2 દિવસ આગળ પાછળ ચલાવી લે છે. નકર છે ને અત્યારે બજારમાં બહુ મંદી છે. એક હારા કારીગરને છૂટા કરી દે છે. ના ના સાચી વાત છે પપ્પા, પણ એમાંય તમારા મિત્ર છે ને એટલે મને શું કહેવાના હતા. અને અમે કીધું એમને સામે જ કીધું કે હમણાં આમાં મંદીનો માહોલ છે તો 2-3 દિવસ વધારે ફરી લો તો બસ અમે જઈ આવ્યા. હા તે કઈ વાંધો નહીં. હા જઈ આવ્યા ને બસ. એ પણ છે ને મીઠા ઝાડના મૂળિયા ન ખોદી નખાય. આ છે ને માણસ હારો છે, દોસ્તાર મારો છે પણ છે ને એની ભીહ પડતી હોય ને નુકસાન થતું હોય ને તો એ બીજા માણસને રાખી લે પાછો. અને બજારમાં અત્યારે છે ને છૂટા થયેલા ઘણા રખડતા હોય, સસ્તામાં કામ પતી જતું હોય એનું. બાપુ તમે આટલી ચિંતા ના કરો. તમે એમ કહો તમારી તબિયત કેવી છે? સારી છે ને? એ મારી તબિયત તો સારી હતી ને આને જો ગોઠણ દુખતા હતા ને એમાંય રાહત છે એમ કે છે હવે. ડોક્ટરને બતાવ્યું કે નહીં? એ તો તું અહીં હતી ત્યારે જ જો ને હું દવાખાને ન જઈ આવી. પછી ન ગયા? ના હવે તો એકવાર જ મને હાવ સારું થઈ ગયું. કાલે જ તમને લઈ જાઉં. અને હા આ મમ્મી માટે જે શોપિંગ કરીને લાવ્યા છીએ ને એની ફેવરિટ વસ્તુ એ પણ આપજે અને પ્રસાદ પણ આપજે. હા મમ્મી તમારા માટે અલગ અલગ પાટલા, સાડી, એટલી મસ્ત મસ્ત ઓઢણીઓ ને બધું લઈને આવી છું. તમને બહુ જ ગમશે. હમણાં બેગ ખાલી કરું ને આપણે બધી વસ્તુ શાંતિથી જોઈએ. અને પપ્પા માટે માળા લાવ્યા એ. હા એટલે ભાઈ મારે માળાની ક્યાં જરૂર હતી? અરે આ રુદ્રાક્ષની માળા અત્યારે બધા પહેરે જ છે બરોબર, અને અમને ગમી ગઈ એટલે આ ઉન્નતિએ જ મને કીધું કે પપ્પા માટે તો કઈ લઈ લો એટલે માળા અને કુર્તો લાવ્યા છે બસ. આ જો મારી માટે લાવે તો તમારા માટે લાવવું પડે. નકર કે હા તાર માં જ વાલી છે, બાપો તો વાલો નથી એટલે લાવવું જ પડે ને. હે ને બેટા? અમે તો રાધી ભાભી માટે પણ શોપિંગ કરવાના હતા પણ આ ઉન્નતિએ કીધું કે એને આપણું ગમશે કે નહીં એટલે પછી ના લીધું અમે. હે ને ગયા વખતે હું લઈને આવી હતી પણ ભાભીને ન ગમ્યું એટલે આ વખતે મેં વિચાર્યું કે હું લઈ જાઉં કે ના લઈ જાઉં, પણ પછી વિચાર્યું કે ભાભીને ગમતું જ નથી તો પછી ખોટું લઈને શું કરવું. હા પણ એક કુર્તી હું એક્સ્ટ્રા લાવી છું, એમને ગમશે તો હું આપી દઈશ પણ ખબર નહીં પહેલા જેવું હવે કશું રહ્યું જ નથી. પણ ઉન્નતિ ભાભી ક્યાં ડ્રેસ પહેરે છે? એને તો હંમેશા સાડી જ પહેરવી ગમે છે. તો આ ડ્રેસ તું જ રાખજે અને તને ના ગમતો હોય તો આ તારી બેનને પણ સૂટ થશે એને આપી દેજે. હા એને ભાભીને તો ડ્રેસ પહેરવા નથી. ભાભી ક્યાં ગયા છે? ભાભીને ઈ પાછળ કામ કરે. એ વાડામાં કામ જ કરતી હશે, બીજું શું હોય એની પાસે? કામ સિવાય છે કે બીજું ને? ચાલો પપ્પા તો અમે ફ્રેશ થઈ જઈએ. હા. અમે થાકેલા છીએ. સારું છે. મમ્મી પછી તો મારા રૂમમાં હું તમને બધી શોપિંગ કરેલી વસ્તુઓ બતાવું. સારું. એ આ 5 દી ફરી આવ્યા, હવે 2 દી પછી આરામ કરશે. એને કે ઓલી નાની બહુને થોડું કામ કરાવે. ભાઈ કરશે કામ. અટાણે તો રાધી કરે છે ને કરવા દ્યો ને. જ્યાં સુધી હાલે ત્યાં સુધી હાલવા દ્યો ને. એ બાંધવાનું થાય ને બોલવાનું થાય ત્યારની વાત ત્યારે આ લોકોને જલસા કરે છે કરવા દ્યો ને. તારે બહુ પાછું ઓલો મોટો બસ કામ કર્યા કરે અને ગધા વિતરું કર્યા કરે, વહુ અહીંયા ઘરમાં કામ કરે અને આ બેને જલસા. આમ ન હાલે હો. પછી કોઈક દી બાંધવાનું થાય ને તો પછી એને તું સંભાળી લેજે. એ હું બધું સંભાળી લઈ, તમે ઉપાધિ કરો માં. પછી છે ને અમારે મોટાને બોલવાનું થાય ને
પછી છે ને બે ભાઈઓને તકલીફ પડે. એ કાંઈ નહીં પડે, હું સમજાઈ દઈશ ને. ધર્મેશ છે ને આપણો સમજેલો છે, એ બાત છે નહીં. એને એનો ભાઈ કેટલો રાજ વાલો છે ખબર છે ને તમને. પછી હું ખાલી એ વાલો હોય એટલે કે એને ઘસીને ગુમડે ન ચોપડાય, સમજી ગયા? પણ એ નહીં બોલે, મને વિશ્વાસ છે મારા ધર્મેશ ઉપર હોતે. બસ એકની એક વાત. ભાભી. અરે આવી ગયા તમે લોકો? હા, કેમ છો? બસ જો આ ઝાડવાઓને પાણી અને આ પક્ષી માટે પાણી મૂકી દઉં ને એટલે શાંતિ. પણ તમારે લોકોને અમદાવાદથી સુરત પહોંચતા આટલી બધી કેમ વાર લાગી? અરે પણ ભાભી, એક તો ગરમી આટલી બધી, અને ત્યાં અમારા જે ફ્રેન્ડ્સ આવ્યા હતા ને એમણે બહુ જીદ કરી માઉન્ટ આબુ જવા માટે. મેં તો ના જ પાડી કે બહુ દિવસ થઈ ગયા છે, પણ તમારા દિયર છે ને, તમને તો ખબર છે એમને ફરવાનો કેટલો શોખ છે, એ માન્યા જ નહીં, અને પછી અમે માઉન્ટ આબુ ફરીને આવ્યા. સારું કર્યું. મારા દિયરને સાચું કહું ને તો તું આવીને એ પછી આ ફરવાનો શોખ જાગ્યો છે. બાકી અહીંયા એકલા હતા ને ત્યારે તો ક્યારે અમે લોકો પણ ક્યારેક જતા ને બહાર તો પણ ના પાડતા કે રેવા દો, મારે નથી આવું. પણ ભાભી આમાં કેવું હોય કે તમારી સાથે એમને એ વસ્તુની મજા ના આવે ને ફરવાની. હું હોઉં તો અમારા બંનેની એક એનર્જી હોય, અમે બંને સાથે ફરીએ, અને લગ્ન પછીનો આજ તો સમય છે ફરવાનો, પછી ક્યાં અમને ફરવાનો સમય મળવાનો છે? પછી તમે જેવું કીધું 2 થી 3 થઈશું, જવાબદારી વધશે, પછી તો અમારી પાસે આ બધો સમય રહેવાનો જ નથી. સાચી વાત છે. આવ્યા છો તો થાક પણ એવો લાગ્યો હશે. હા ભાભી, તમને આજે એ જ કહેવાની હતી કે અમે કાલે છે ને એટલું બધું ટ્રાવેલિંગ કર્યું છે તો હું આજે બહુ જ થાકી ગઈ છું, અને મને કમર પણ બહુ જ દુખે છે. એટલે જ મેં કીધું હતું કે તમે લોકો બસમાં જતા રહો. એમાં શું કે સોફામાં સૂતા સૂતા આવો ને તો તમને આટલો બધો થાક ન લાગે. પણ હવે 4 વ્હીલ વગર ચાલતું નથી તો. પણ ભાભી, 4 વ્હીલરમાં જે મજા આવે ને એ બસમાં મજા ના આવે. હવે હું તમને શું કહું છું કે આજનો દિવસ પ્લીઝ તમે ખાવા બનાવી દેશો. અને છે ને મને માથું પણ બહુ જ ચડ્યું છે, કારણ કે અમે એટલું બધું સવારથી ટ્રાવેલિંગ કર્યું છે, રાત્રે ટ્રાવેલિંગ કર્યું છે, મને ખાવાનું પણ બરાબર નથી મળ્યું. તો મને ઘરનું મસ્ત દાળ ભાત શાક રોટલી ખાવું છે, અને મને તમારા હાથની દાળ તો કેટલી ભાવે છે ખબર જ છે ને તમને. તો આજે તમારા હાથની મસ્ત ખાટી મીઠી દાળ ભાત મારે પેટ ભરીને ખાવા છે. અને હા, મને ખાલી જરા કોફી બનાવજો. કાલથી તમારે કંઈ જ કરવાનું નથી, હું પાક્કું તમને મદદ કરીશ. આવું તો તું દર વખતે કહે છે, પછી કંઈક ને કંઈક બાનું આવી જાય છે. તમારે લોકોને મૂવી જોવા જવાનું હશે, ફરવા જવાનું હશે, ફ્રેન્ડની બર્થડે હશે. અને હા, હવે હું કોફી નહીં બનાવું, તારી કોફી તું તારી જાતે જ બનાવી લેજે. અને વાત રહી જમવાની, તો જમવામાં હું આડોડાઈ નહીં કરી શકું, કારણ કે જમવાનું તો મારે એમાંય બધા માટે બનાવવાનું છે. તું તારી જવાબદારીથી ભાગી શકીશ, પણ હું મારી જવાબદારીથી ક્યારેય ભાગવા નથી માંગતી. ભાભી, તમારી પાસે માંગીને કોફી જ માંગી હતી ને, એના બી આટલું બધું તમારે મને સંભળાવવું પડ્યું, કારણ કે આજે તારા લગ્નને 8 મહિના જેવું થઈ ગયું છે. એમ છતાંય હરવું ફરવું અમારો સમય છે, અમારો સમય છે. અરે પોતાના પરિવાર માટે તો કંઈક સમય આપ. પોતાના પરિવારને તો સમજ. સાસુને શું ગમે છે, સસરાને શું ગમે છે, મોટા ભાભીને શું ગમે છે, મોટા ભાઈને શું ગમે છે, કોને શું નથી ગમતું, કોને શું ભાવે છે, આની તને ખબર પણ છે ખરી? ભાભી, રોજની તમારી આ કચકચ, સમજ, આ બધી કચકચના લીધે હવે મારે કાંઈ સમજવું નથી. ઠીક છે, તારી કોફી તું તારી જાતે બનાવી લેજે. હા ઠીક છે. અને હું પણ એવું વિચારતી હતી કે આજ પછી હું તમને મદદ કરું, પણ મારી આ વિચારધારા જ ખોટી હતી, કારણ કે તમે મને ક્યારે સમજવાના જ નથી. અને આમ પણ તે અત્યાર સુધી મદદ કરાવી છે ક્યારે? હા, માથું ઓળ્યું, મેકઅપ કર્યો, સારા કપડાં પહેર્યા અને આ ધણીનો હાથ પકડીને હાલતી થઈ. બાકી જો તું એક સ્ત્રી તરીકે હા ઘરની જવાબદારી નિભાવતી હોત ને તો આજે હું તને મારી દેરાણી તરીકે નહીં પણ મારી બેન તરીકે જોતી હોત. તો બસ, લોકોની સામે છે ને આ બધા નાટક કરવાની જરૂર નથી કે મારી નાની બેન છે. એક કોફી માંગવાના લીધે તમે આટલું બધું મને સંભળાવીને જાઓ છો. આવા જાઓ છો તમારા દિયાને. આજે તો હું વાત કરીને જ રહીશ. આ શું રોજનું મારે બધું સાંભળ્યા કરવાનું? આજે તો થઈ જ જશે ફેસલો. કાં તો હું આ ઘરમાં રહીશ, કાં તો એ આ ઘરમાં રહેશે. એ ઉન્નતિ શું કરે છે? આઈ ગયા? ક્યાં ગયા હતા તમે ક્યારના? ઓફિસે ગયો તો. અરે આજે તો બોસ બહુ ગુસ્સામાં હતા, અને બોસે તો આજે મને વોર્નિંગ આપી દીધી અને કહી દીધું કે જો આમ વારે વારે રજા પાડવાની હોય ને તો પહેલેથી જ કહી દેજો, અમારે તમારી કોઈ જરૂર નથી. તમે પણ છે ને ખરા છો,
પહેલેથી પ્લાનિંગ સાથે તમારા બોસને કોઈ એવું રીઝન ના આપો તો આપણને આટલું બધું સહન કરવું જ ના પડે. તારી વાત સાચી, પણ આપણો ક્યાં આવો પ્લાન હતો? આ તો આપણે અમદાવાદ ગયા અને તને જવું તું એટલે પછી આપણે ગયા યાર. હા, તમારી ભાભી ને બધા તો મને સંભળાવે છે, હવે તમે બી મને સંભળાવી દો કે મારે જ ફરવું છે, મારા જ શોખ છે. તમારા તો કોઈ શોખ જ નથી. તમને ખબર છે આજે ભાભીએ મને કેટલા બધા મેણા તોણા માર્યા છે? તને ભાભી મેણા ટેણા બોલે, મને મારો બોસ બોલે. હવે શું કરવાનું બોલ? તમારો બોસ બોલે એ તમારી પ્રોબ્લેમ છે. આજે ભાભીને મેં ખાલી એટલું કીધું કે મારું માથું દુખે છે, મને એક કપ કોફી બનાવી આપો, કાલથી હું તમને ઘરકામમાં બધી મદદ કરીશ. પણ ભાભીએ આજે મને ખાલી એટલું જ કીધું કે ના, કોફી તો હું તારા માટે નહીં જ બનાવું, પણ હા, તને તો એક જ કામ કરવાનું છે, તારે તો તૈયાર થવું, મેકઅપ કરવો, સારા સારા કપડાં પહેરીને તને ને તારા વરને તો ફરવું જ છે. આ બધું સાંભળવા માટે તમે મને પરણાવીને અહીંયા લાયા છો. જ્યારથી અહીંયા આવી છું ત્યારથી એક ને એક જ વાત કે બસ હું ફર કરું છું, હું કોઈ કામ જ નથી કરતી. અરે તું ચિંતા ના કર, હું આનો રસ્તો કાઢું છું. ભાઈની સાથે વાત પણ કરું છું કે ભાભી તારી સાથે કેવું વર્તન કરે છે. અને ભાભીને પણ શું, એક કોફી તો માંગી હતી નહીં, બનાવી દીધી હોત તો. પણ ના, એને પણ કંઈ નો કંઈ ઝઘડો કરવા જોઈએ જ છે. તું ચિંતા ના કર, આજે આ વાતનો ફેસલો થઈ જશે અને હું મોટા ભાઈને વાત કરીશ અને પપ્પાને પણ વાત કરીશ કે જો આવી રીતે તારી ઇન્સાઇટ થતી હોય તો અમારે નથી રહેવું જોડે અને આપણે ઉપર જ આપણું અલગથી ઘર વસાવી લઈશું. અને હા, ભાભી મોટી વહુ છે, મારા સાસુ નથી. જ્યારથી હું લગ્ન કરીને અહીંયા આવી છું એ મને હંમેશા મેળા ટોણા જ માર કરે છે. અને મારા સાસુ એટલું નથી બોલતા એટલું તો ભાભી બોલે છે. અરે હું બી કોઈની દીકરી છું, નવી પરણીને આવી છું, થોડું ફરી બી લઈશ તો શું થઈ જશે? વારે વારે આ ભાભીનું ટોચર બહુ વધતું જાય છે. તું ચિંતા ના કર, હું ભાઈની સાથે અને પપ્પા સાથે વાત કરું છું. અને હવે મસ્ત મજાની મને કોફી બનાવી દે ચાલ. અને હસ હવે. ના, હું તમને ખાલી એક જ વાત કહેવા માંગુ છું. અને મારી વાત સાંભળો, આજે તમે મમ્મી પપ્પા ને ભાઈ સાથે વાત કરશો અને એ વસ્તુ ફાઇનલ કરશો, કાં તો ભાભી આ ઘરમાં રહેશે કાં તો હું. વાંધો નહીં. હું હવે આ વસ્તુ સહન નહીં કરું અને જ્યાં સુધી તમે આ ડિસિઝન નહીં આપો ત્યાં સુધી તમે મારી સાથે વાત ના કરતા. અરે મારી વાત તો સાંભળ. એક કરતા બોસનું ટેન્શન, એમાં નવું રહ્યું આ ઉન્નતિની પ્રોબ્લેમ, અને ભાભીને પણ શું ઝઘડો કરવાની જરૂર હતી. હવે પાણી માથાની બહુ ઉપર જઈ રહ્યું છે. હવે આ વાતનો ફેસલો મારે કરવો જ પડશે. જો મેં અચાનક તમને ઓફિસેથી અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે હા, આ બધું મારાથી સહન નથી થતું. અરે તે તો મને જે ફોન કરીને જેવી રીતે બોલાવ્યો છે ને, એટલે હું તો કેવા ટેન્શનમાં અહીંયા ઘરે આવ્યો છું. આવી જાય, કોઈ પણ માણસ ટેન્શનમાં આવી જાય. પણ તમને ખબર છે કે હા, તમારા ભાઈને એ લોકો માઉન્ટ આબુ ગયા હતા એ વાતની તમને ખબર છે? નહીં ને? તો અમદાવાદ જવાનું કીધું તું રાહુલના લગ્નમાં, અને મારા સાઢુભાઈ બીમાર છે તો એ હોસ્પિટલમાં ખબર કાઢવા જવાનું કહીને ત્યાંથી માઉન્ટ આબુ ફરવા જતા રહી તો ક્યાંથી ખબર પડે આપણને? બરાબર છે. અહીંયા આવ્યા પછી એ મને કોફી બનાવવા માટે ઓર્ડર કરે છે, જમવાનું બનાવવા માટે ઓર્ડર કરે છે. હું આ ઘરની કામવાળી નથી, હું આ ઘરની વહુ છું, જેમ એ પણ વહુ છે. એટલે ઉન્નતિ તારી પાસે એવું બધું ઓર્ડર કરીને કામ કરાવે છે? હા, મને જ્યારે મળે ત્યારે ભાભી મારી માટે કોફી બનાવી દો ને. ચલો કંઈ વાંધો નહીં, એક વખત, બે વખત, 3 વખત, 4 વખત, પણ આ જ્યારે હોય ત્યારે હવે એને ટેવ પડી ગઈ છે. કાલથી હું તમને કામમાં મદદ કરવા લાગીશ. કાલ તો એનું પડતું નથી, અને જેવું કાલ પડે છે એ પહેલાં તો એ લોકોના પ્રોગ્રામ નક્કી થઈ ગયા હોય. મૂવી જોવા જવું, બહાર જમવા જવું, એના કાકાના ઘરે જવું, એના પપ્પાના ઘરે જવું. જુઓ ધર્મેશ, હું માનું છું કે મારા પપ્પાને ત્યાં એટલું બધું સારું નથી, પણ એના પપ્પાને ત્યાં એટલું બધું સારું છે એનો મતલબ એમ પણ નથી ને કે આટલી બધી છૂટછાટ હોય ઘરની અંદર. અને તારી વાત સાચી છે. આ એટલું બધું હદવટાઈ ગઈ છે તો હું લાગતું જ નહોતું. હું એ જ સમજતો હતો કે ભાઈ કદાચ નવા લગ્ન થયા છે, 4-6 મહિના થયા છે તો વાંધો નહીં, આરામથી રહી. પણ આ એટલો બધું તારી આગળ માગણી કરે છે, વટથી મંગાવે છે, પાછું કામમાં સાથે હેલ્પ પણ નથી કરવી. અને મમ્મીને કંઈ કહેવાતું નથી. મમ્મીને જેવી પણ કંઈ કહેવા જાઉં છું એટલે મમ્મી તરત જ એમ કહે છે નવા લગ્ન થયા છે, 8 મહિના થઈ ગયા છે. માણસના નવા લગ્ન માનીએ કે 6 મહિના સુધી હોય, 2 મહિના સુધી હોય, પણ 8 મહિના પછી જો તમને રખડવાનું ગમતું હોય અને ઘરની જવાબદારી તમને લેવી ન ગમતી હોય ને તો પછી અલગ થઈ જવામાં મજા છે. શું ગાંડા જેવી વાત કરે છે? અલગ તમને લાગશે મારી વાત ગાંડા જેવી, પણ હું જે કહું છું ને એ વાતની નોંધ લેવા જેવી છે.
આપણે જુદા થઈ જશું ને તો એમના ઉપર થોડી ઘણી જવાબદારી આવશે. એમની પોતાની જવાબદારીનું ભાન થશે ધર્મેશ. જ્યાં સુધી તમે આ ઘરમાં તમારી જવાબદારી નિભાવો છો, હું મારી જવાબદારી નિભાવું છું, ત્યાં સુધી એ લોકો ઊંચા હાથ કરીને જીવે છે. અને ત્યારે જ મમ્મી પપ્પાને ખબર પડશે કે સાચું શું અને ખોટું શું. હું એ લોકોથી દૂર જવાનું નથી કહેતી, પણ આ એક વખત તો કરવું જ પડશે ને. આ નોખું કરવાની વાત તું કહીશ તો મમ્મી પપ્પાને કેવી રીતે કહીશું? મમ્મી પપ્પા ઉપર શું વીતશે? ને આ ઉંમરે જો હવે આપણે નોખા થશું તો મમ્મી પપ્પાને કેટલી તકલીફ, કે નાના સાથે રહેવું કે મોટા સાથે રહેવું, કેટલી બધી તકલીફ થાય. આ એમનો સારી પોતાનો ડિસિઝન છે કે એમને કોની સાથે રહેવું, પણ એક વખત તો આ લોકોને એકલા મૂકવા જ પડશે. બાળક જ્યારે બહુ જ તોફાની થઈ જાય ને ત્યારે એને હોસ્ટેલમાં મૂકી દઈએ છીએ. શું કામ? કે એકલું રહેશે તો પોતાની જવાબદારીને સમજશે. પણ તમે છો કે તમારા મગજમાં આ વાત કેમ નથી ઉતરતી? કાલ સવારે તમને જ આ વાતને લઈને પછતાવો થશે કે મને રાધીએ પ્રસ્તાવ મૂક્યો તો એમ છતાં એ વાતને મેં ન માની અને આજે મારો ભાઈ જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લે છે. ના, એવી વાત નથી. હું હંમેશા સંયુક્ત કુટુંબમાં બધા સાથે રહે ને એ જ ઈચ્છું છું. એટલા માટે તો હું એની ઘણી બધી એવી બધી વાત હોય છે જે ઇગ્નોર કરું છું. એની બધી જ વાતને હું ટાળી દઉં છું કે ભાઈ જવાબદારી નથી લેતો તો પણ ચાલશે, પણ આપણે સાથે રહીએ. અને હંમેશા સાથે રહેતા હોય, સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ને એ લોકોનો વિકાસ ઝડપી થતો હોય છે. એકબીજાના દુઃખ એકબીજાને કહી શકતા હોય છે, એકબીજા સાથે રહી અને પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરી શકતા હોય છે. એકલા રહી અને ઘણા બધા પ્રોબ્લેમો આવતા હોય છે. એટલા માટે હું બધી વાત એની ઇગ્નોર કરી અને બધું સહન કરતો આવું છું. હું પણ જાણું છું કે રાજ પણ વ્યવસ્થિત કામ નથી કરતો, એ પણ સાથે ઓફિસમાં મને સહયોગ નથી કરતો. પણ એક જ વાત છે, હું એક જ ઈચ્છું છું કે આપણે સંયુક્ત કુટુંબમાં રહીએ. પણ એ અત્યારે જે આ બધી વાત કરી છે ને એટલે મને પણ વિચાર તો કરી દીધો છે કે આપણે મમ્મી પપ્પાને સાથે મળી અને આના વિશે વાત કરવી પડશે અને કોઈ કઠોર ડગલું આપણે ભરવું જ પડશે. પણ આપણે અત્યારે આવી કોઈ વાત નહીં કરીએ. તમારી બદલી થઈ છે કે તમારે કોઈ કામથી ત્યાં શિફ્ટ થવું પડે એમ છે, એવી જ વાત કરજો. હા, વાત કરીને અત્યારે મમ્મી પપ્પાને દુઃખી નથી કરતા, પણ જ્યારે જવાબદારીનું ભાન થશે અને એ નહીં નિભાવી શકે ને ત્યારે મમ્મી પપ્પાને આ થોડી ખબર પડી જશે. અને તમે સંયુક્ત કુટુંબની વાત કરો છો, હું પણ મારા પપ્પાના ઘરે સંયુક્ત કુટુંબમાંથી જ આવું છું. મને પણ એકલા નહીં ફાવે, પણ એક માવતર તરીકે બાળકો જ્યારે રસ્તો ભૂલી જાય ને ત્યારે રસ્તો બતાવવો એ આપણી ફરજ છે. એટલે અત્યારે આ કરવું જ પડશે. સાચી વાત છે. ચાલ, આ વિશે આપણે મમ્મી પપ્પાની એકવાર વાત તો કરીએ એટલે મમ્મી પપ્પાને પણ એવું ન થવું જોઈએ કે આટલું મોટું ડિસિઝન, આટલી બધી વાત તમે લોકોએ તમારી જાતે નિર્ણય લઈ લીધો. આવું ન થવું જોઈએ. એટલે આપણે મમ્મી પપ્પા સાથે એકવાર વાત કરીએ આ વિશે. ઠીક છે. આજે બધા એક જ સમયે અને એક જ જગ્યાએ કેમ ભેગા થયા? આમ તો બધાને ટાઈમ નથી મળતો. શું છે? કોઈ કંઈ તકલીફ પડી ગઈ છે? તકલીફ થઈ હોય એટલે તો પપ્પા ભેગા થયા. જુઓ ને બાપુજી, આજે જે અમે ફરીને આવ્યા ત્યાં જ રાધી ભાભીએ ઉન્નતિ સાથે ઝઘડો કર્યો છે. ઉન્નતિએ તો માત્ર એક કોફી માંગી હતી તો ભાભીએ કીધું આ આવો બધું મારી પાસે ટાઈમ નથી, ન બોલવાના બોલ્યા. એટલે આ બધું અમને ના પોસાય. મમ્મી, હું હમણાં જ તો પરણીને આવી છું ને. ભાભી જ્યારે પણ મારી સાથે વાત કરે છે, હું જ્યારે પણ પ્રેમથી એમની સાથે વાત કરવા જાઉં છું, ખાલી એક જ વાત હોય, તને ફરવા જોઈએ છે, તને સારા કપડાં પહેરવા જોઈએ છે, તને આમ કરવું છે, તું ને તારો વર રૂપિયા ઉડાવે છે. મમ્મી, હમણાં તો હું પરણીને આવી છું. ભાભી આટલા વર્ષોથી ઘરમાં છે અને એ લોકો ફરવા નથી જતા તો એ અમારી ભૂલ છે. આજે ફક્ત મેં ખાલી એટલું કીધું કે મારી કમર દુખે છે, મારાથી કામ નહીં થાય, હું કાલથી તમને કામમાં મદદ કરીશ. પણ ભાભીએ મને એટલા કડવા વચનો કીધા. મા અને બાપુજી, હવે મારાથી એમની સાથે નહીં રહેવાય. હા, બધી વાત ખોટી છે. એણે મને એવું કહ્યું હતું કે હું તમને કાલથી હવે કામમાં મદદ કરાવીશ. મને અત્યારે તમે કોફી બનાવી આપો. હા, કમર દુખે છે કે શરીરમાં તકલીફ છે આવી કોઈ વાત એણે મને કરી જ નથી. એટલે મેં એને ખાલી એટલું જ કીધું કે તું તારી કોફી તારી જાતે બનાવી લે. જમવાનું તો મારી ફરજમાં આવે છે એટલે હું બનાવી લઈશ. અને દર વખતે એ મને એવું કહે છે કે કાલથી હું મારી જવાબદારી નિભાવીશ, પણ એની કાલ પડતી નથી અને કાલ પડે તો એ લોકોના પ્લાનિંગ તૈયાર હોય છે. અને વાત રહી હા નવી પરણીને આવી છું, બાપુજી આજકાલ કરતાં 8 મહિના થઈ ગયા છે અને હજી પણ જો એ નવી પરણીને આવી હોય ને અને એને વાંધો મારાથી જ હોય ને તો અમે લોકો અલગ થઈ જવા માંગીએ છીએ. એમાં અલગ થવાની વાત ના હોય.
બહુ બેટા. અને ઉન્નતિ બહુ હવે છે ને ઘરમાં તમારે ધ્યાન આપવું પડે. એટલું મોટી વહુ ઉપર તમે કેટલો બધો ઘરનો ભાર નાખી દો છો બધો, એ જ સંભાળે, તમારી જવાબદારી નથી કાંઈ. હવે છે ને આ તમે 2 દિવસનું કહીને લગ્નમાં મોકલા હતા, તમે ફરવા નીકળી ગયા. હવે તમારો ટાંટિયો ઘરમાં ટકતો નથી તો ઘરના કામ જો મોટી વહુ કરવા પડે તો ભાઈ ફરિયાદ તો કરે જ ને. એક મિનિટ પપ્પા, લગ્નમાં તો ગયા હતા, લગ્નમાંથી એ લોકો માઉન્ટ આબુ ફરવા ગયા હતા એ વાત તો તમને ખબર જ નથી ને. પણ ભાભી, તમને અમારા ફરવાથી આટલી બધું પ્રોબ્લેમ કેમ છે? તમારા લગ્નને 8 વર્ષ થાય છે, 18 વર્ષ થયા. મેં તમને ક્યારે કશું પૂછ્યું છે? ક્યારે તમને રોકટોક કરી છે? તમે મારા જેઠાણી છો, મારા સાસુ નહીં. મને હવે આ ઘરમાં તમારી સાથે રહીને ઘૂંટણ મહેસૂસ થાય છે. હું જ્યારે પણ તમારી સાથે સારી રીતના રહેવાનો ટ્રાય કરું છું, તમે હંમેશા મને મેણા ટોણા જ મારો છો. 8 જ મહિના થયા છે, 8 વર્ષ નહીં. હું શીખી જઈશ ધીરે ધીરે. અને મમ્મી, મેં તમને કાલે જ કીધું હતું ને કે હું હવે ભાભીની પાસે ધીરે ધીરે બધું શીખીશ, એમની સાથે મદદ કરવાનો ટ્રાય કરીશ. પણ ના, તમને તો તમારા જ ટાઈમે બધું જોઈએ. અને એટલે જ બાપુજી, હવે અમે વિચારી લીધું છે કે એમને કરવું જ નથી, મારી વાત સમજવી જ નથી, તો પછી અમારે સાથે રહેવાનો કોઈ મતલબ જ નથી. જુઓ પપ્પા, અત્યાર સુધી રાધી મને ઘણી વખત કીધું છે કે રાજ એની જવાબદારી નથી નિભાવતા, ઉન્નતિ ઘરમાં કામમાં મને સહયોગ નથી કરતી, કોઈ પણ કામમાં સાથ નથી આપતી. તો બધી વાતે મેં હર વખતે રાધીને સમજાવી અને વાત મેં ટાળી દીધી, કેમ કે હું ઈચ્છતો હતો કે આપણે સંયુક્ત પરિવારમાં રહીએ, સાથે રહીએ. અને હંમેશા પપ્પા તમારા જ સંસ્કારો છે, તમારા જ અમને શીખવાડેલા આ બધા ગુણ છે કે હંમેશા સાથે રહેશું ને તો ઘરનો વિકાસ થશે, સાથે રહેશું ને તો એકબીજાના દુઃખ આપણે દૂર કરી શકીશું. પણ હવે આ બધું જોતા એવું લાગે છે કે સાથે રહેવામાં કદાચ એકબીજાનો જીવ જતો રહેશે અને મનમાં એકબીજા વચ્ચે દ્વેષ વધશે. તો આનીથી તો એક જ વાત એવી છે મમ્મી પપ્પા કે આપણે નોખા થઈ જઈએ. પણ ના બેટા, હા ઉન્નતિ તો કહીએ છે ને કે હવે હું ઘરના કામ શીખી જઈશ, ભાભીને કામ કરવા લાગીશ. પણ હવે બે બેનું સપીને રહીને કામ કરે તો તને શું વાંધો છે? જો મમ્મી, આવા આજ નહીં છેલ્લા કેટલા મહિનાથી રાધી સાંભળતી આવી છે કે કાલે હું મદદ કરીશ, કાલે હું મદદ કરીશ. રહેવા દો ધર્મેશ, મમ્મીને સમજાવવાનો કોઈ મતલબ નથી. કારણ કે મમ્મીને મન તો રાજભાઈ હજુ 5 વર્ષના અને આ તો હજુ કાલ સવારે લગ્ન કરીને જ આવી છે. અને પપ્પા, તમને ખબર જ છે ને કે હું મારા પિયરમાં સંયુક્ત કુટુંબમાંથી જ આવી છું. તો મને અહીંયા સંયુક્ત કુટુંબમાં રહેવામાં કોઈ વાંધો નથી. 6 મહિના સુધી હું એક શબ્દ પણ નથી બોલી. હરે ફરે કંઈ વાંધો નહીં, પણ ક્યારેક તો વહુ તરીકેની ફરજ નિભાવવી જોઈએ ને. અને હું બોલું છું ને એને કડવું લાગે છે, પણ સમય આવશે ને ત્યારે એને સમજાઈ જશે. એટલે હવે સાથે રહેવામાં જો માન સન્માન ને પ્રેમ ન વધે ને તો જુદા થઈ જવામાં જ મજા છે. અને પપ્પા, એક વાત એ કે હા જુદા થવાના નિર્ણય તમે જે પણ લેશો ને એ અમને મંજૂર હશે. ફક્ત તમારી મંજૂરી માટે જ અમે અહીંયા સાથે આવ્યા છીએ. અને હવે સાથે નહીં રહીએ ને તો વાત તો ફાઇનલ છે, પણ જુદા રહેવાનું છે, કઈ રીતે રહેવાનું છે ને એ બધો જ નિર્ણય અમે તમારા ઉપર છોડીએ છીએ. તમે જે પણ નિર્ણય લેશો ને એ અમને મંજૂર રહેશે. અને પપ્પા, આમ પણ ભેગા રહીએ કે જુદા રહીએ, આમાં સમય જતા જુદા થવાના જ હતા. તો કાલે થઈએ તો આજે થઈ જઈએ. અને આપણા ઘરનું થોડું છે, આ તો ઘર ઘરની કહાની છે કે ભાઈ તો જુદા જ હોય છે. તમારે અલગ જ થવું છે તો તમારે મને પહેલેથી આવી રીતના મેણા તોણા નહોતા મારવા ભાભી. ડાયરેક્ટ જ કહી દેવું હતું કે તમારે અલગ થવું છે. તમે હવે જવાબદારીથી કંટાળી ગયા છો, તમારે હવે આ બધું કામ નથી કરવું ને તમારે મારા પર નાખવું છે. સીધું જ બોલું તો ને ભાભી, આટલા બધા નાટક કરવાની શું જરૂર હતી? જો ઉન્નતિ બહુ, તમારી સાથે જીવાજોડી અમારે કશી કરવી નથી. અને આ મેણા ટોળા સાંભળવાનું એ બધું સમય સાથે જે થયું ને એ બધું વીતી ગયું છે. હવે પપ્પા જે પણ નિર્ણય લેશે ને એ નિર્ણયને આપણે બંને શિરોમાન્ય ગણી અને માથે ચડાવીશું. તો પપ્પા, તમે જ હવે આ વિશે કંઈ નિર્ણય લો પ્લીઝ. જુઓ, હવે આ તમારા ઘરમાં રહેવાથી એકબીજા પ્રત્યે મતભેદ વધતા હતા, હવે તો મનભેદ વધી ગયા એવું મને લાગે છે. અને હવે હું નથી ઈચ્છતો કે આ ઝઘડો કાયમ તમારો વધે. એના કરતાં બે ભાઈઓ નોખા થઈ જાઓ. પણ જો આપણી પાસે આ એક જ ઘર છે, બરાબર, એટલે તમારે બંને મારી નજર સામે આ ઘરમાં જ અત્યારે રહેવાનું છે. આપણી પાસે બીજી કોઈ સગવડ થાય એમ નથી.
એટલે ખોટી છે ને તમે કોઈ માંગણી કરતા નહીં. હા, રસોડામાં બે હોય સાથે રાંધવું હોય તોય વાંધો નથી, અને વારાફરતી રસોઈ કરવી હોય તોય વાંધો નથી. પોતપોતાનું કરી લેજો. હા, તમારો નિર્ણય અમને ગમ્યો, પણ હા પપ્પા, આ નીચેનો રૂમ અમને બહુ નાનો પડે છે, તો અમને ઉપરનો રૂમ જ જોઈએ છે, જે રાધી ભાભી અને મોટા ભાઈ રહે છે. તો પ્લીઝ એમને કહી દેજો કે એ નીચે શિફ્ટ થઈ જાય અને અમે ઉપર જતા રહીએ. હે ને? ઠીક છે પપ્પા, તમારે મને કહેવાની જરૂર નથી. એમને જે જોઈએ છે ને એમાં હા પાડી દો. જોયું, આ તમારી માંગણીઓને આ ઘરમાં બધા સંતોષે છે, બધા સ્વીકારે છે. છતાં બી તમારે નોખું થવાનું, જો તમે આ મુદ્દો લઈને આવ્યા જ છો તો થઈ જાવ નોખા. પણ દરેક વાતમાં છે ને આપણે માંગવાનું ન હોય, સહયોગ આપવાનો હોય. અને હા, તું રૂપિયા વધારે કમાશો ને એનો ખોટો પાવર નહીં કરતો ઘરમાં, અને ઘરમાં આપવાના છે બધાએ સરખા પૈસા. બાકી રૂપિયા વાપરવામાં ધ્યાન નથી રાખવાનું પૂરેપૂરું તમારે. અને જો બેટા, અમારે વધારે પૈસાની જરૂર પડે ને તો ધર્મેશ અમને આપે પણ છે. પણ આ જો, આ તારા લગ્ન પછી તે કોઈ દિવસ છે ને અમને એક રૂપિયો આપ્યો નથી. તે નથી કોઈ દિવસ પૂછ્યું કે બાપુજી તમારે કેટલો ખર્ચો એક્સ્ટ્રા છે, બીમારીમાં કંઈ તમને તકલીફ પડતી હોય તો તમને રૂપિયા આપું. એટલે હવે તારે 20,000 રૂપિયા આપવાના થા, સમજી લેજે. અને બાપુજી, જે થાય ને એ હું મમ્મીને આપી દઈશ, કે તમને આપી દઈશ. અને હા, તને કહું છું, બહુ ઉન્નતિનું છે ને ખેંચતી નહીં, નકર છે ને અહીંથી હવે તને આપણે બહાર નીકળવું પડશે. હા. જો નથી, તને આ બેડરૂમ જોતો હતો ને ભાભીનો, એ પણ મળી ગયો. હવે તો તું ખુશ છે ને? હા, ખુશ તો છું. આટલામાં શું થાય? હું એવું કહું છું કે હવે આપણી પાસે આ મોટો રૂમ થઈ ગયો છે, અને હવે તો આપણે બંને એકલા જ છે, બરાબર? અને તમને ને મને ફરવાનો બી કેટલો શોખ છે. તો હું એવું કહું છું કે આપણે કાર લઈ લઈએ તો. તારો આઈડિયા તો સારા છે. આમાં જો ને આ રિક્ષામાં અને મતલબ આ બધી વારે વારે ભાભીની ગાડી લઈ જઈએ, ભાઈની ગાડી લઈ જઈએ તો ખરાબ લાગે. તો તને કઈ ગાડી જોઈએ છે? તમને જે ગમે તે જાણો. એક કામ કરો ને, તમને જે ગમતું હોય તે, પણ છે ને આમ સ્પેશિયસ હોવી જોઈએ. અને આપણે બંને જઈએ ને તો લોકોનું ધ્યાન ખાલી ને ખાલી આપણા પર જ હોવું જોઈએ. હા, તારો આઈડિયા તો સારો છે. તો આપણે એવું કરીએ, સીધા આપણે શોરૂમમાં જ જતા રહીએ. હા, બરોબર. તને જે ગાડી ગમે ને એની ઉપર આંગળી તું મૂકી દે છે, એટલે હું એ આમ ફટાફટ ખરીદી લઈશ. અને હા, પણ આપણું બજેટનું પણ જોવું પડશે ને. અરે હા, હવે એ તો થઈ જશે. મને ખબર જ છે કે તમે છે ને મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરશો. અને તમે લેશો તો કંઈક સારું જ લેશો ને, જેવું તેવું તો લેશો જ નહીં. અને આપણે બજેટમાં જ લઈશું. પણ હા, ભાઈ ભાભીને બી ખબર પડી જવી જોઈએ કે આપણને અલગ કર્યા પછી લોસ એમનો જ છે. આપણી લાઈફ તો પહેલાં બી મસ્ત હતી અને હમણાં પણ મસ્ત જ છે. ચલો ચલો જુઓ, કઈ ગાડી નવી આવી છે અને કોઈક સારું મોડેલ છે, આપણે ચેક કરી લઈએ એકવાર અને પછી શોરૂમમાં જઈએ. તમને કયો કલર લેવો છે? તારો ફેવરિટ કયો છે? રેડ. યસ. જો મેં આ 2-3 ગાડીના ફોટા પણ સિલેક્ટ કરી જ લીધા છે. આમાંથી તમે જે આની નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ. ધર્મેશ, તૈયાર થઈ ગયો બેટા? હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તો જ્યાં છો તો મારે દવા લાવવાની છે, અને આ ભેગા ભેગ છે ને આંખે હમણાં ગરમીની બહુ દુખે છે, તો ટીપાઈ લેતો આવજે. હા પપ્પા, વાંધો નહીં. પણ હું શું કહું છું, અર્જન્ટ હોય તો રાજને કહી દેજો, કેમ કે મારે આવતા થોડું લેટ થશે રાતે. હવે તું એની ક્યાં વાત કરશો? એ જો મહિનો થઈ ગયો બેટા, આ રૂપિયા આપવાની વાત કરી હતી 20,000 રૂપિયા, તો આપી દેવા જો ને. એનો પગાર વહેલો થાય છે આંબે, અને એની પાસે પૈસાની ક્યાં અછત હોય છે. પણ એ રખડવામાંથી ઊંચો આવે તો ને, બૈરીને લઈને બસ એ રેઢા રાજ મળી ગયા છે ને. હવે તો કોઈ રોકવા ટોકવાળું ક્યાં છે ને કોઈ, તો નીકળી પડે સવારથી સાંજ સુધી. ઘર તો છે જ નહીં એમ રહી છે. સાચી વાત છે પપ્પા તમારી. મને તો એમ હતું કે એને અલગ કરશું, એ થોડો સુધરશે, જવાબદારી આવશે તો એને ખબર પડશે. પણ એની તો દિવસે ને દિવસે જોઉં છું કે અઠવાડિયામાં એક દિવસ ઘરે જમતા હોય ને તો સારી વાત છે, આવું થઈ ગયું છે. પણ બેટા હવે એને કહેવાવાળું કોણ રહ્યું? અને
રૂપિયા આપીને એ તો એની જવાબદારીમાંથી છટકી જાય, પણ રૂપિયા આપવા જોઈએ ને. અહીંયા બીજા ખર્ચા નથી ઘરના. આ વેરા બિલ આવીને ઊભું છે, એ હમણાં ચૂકવવાનું થાય. આ બધા એ 20,000 રૂપિયા આપે એમાં કંઈ ઘર નથી હાલી જતું. સાચી વાત છે પપ્પા તમારી, પણ હવે શું કહું, કાંઈ સમજતો નથી અને વારે વારે કેવું એનો કોઈ મતલબ પણ નથી, સમજી લે. આ તારી બાએ છે ને આ ઉન્નતિ બહુ આવ્યા ને તેદરને એને બસ અથડીમાં રાખી છે. હવે એમાં જ આ બગડ્યો છે. બસ નાની છે ને જીત લગ્ન કરીને આવ્યા ને જીત ક્યાં એને સમય થઈ ગયો, સુધરી જાય. લ્યો આ સુધરી ગયા, માથે બેહીન છે ને નગારા વગાડશે આ બે જણા. અને એ સમયે જો કદાચ મેં કીધું હોત ને પપ્પા તો મમ્મીને ખોટું લાગે કે આ રાધીનું ઉપરાણું લે છે અને આ નવી નવી વહુ આવી છે ને એના વિશે મને કાન ભંભણી કરે છે. પણ જો આપણે ખબર જ છે કે ઉન્નતિ મોટા ઘરની દીકરી છે, એના બાપાના ઘરે એને બધું હરી ફરી અને કોઈ દિવસ અહીંયાથી ગ્લાસ ઉપાડીને અહીંયા મૂક્યો નથી. પણ બેટા આપણા ઘરે આવે તો પછી આપણી પરિસ્થિતિ પ્રમાણે રહેવાનું હોય. લગ્ન પહેલાં બધું જોયું જ હોય ને. અને ભણેલ ગણેલ હોય, સારા કુટુંબમાંથી આવતા હોય એને તો વધારે ખ્યાલ હોવો જોઈએ કે આપણે મધ્યમ ઘરમાં જઈએ છીએ, આપણી જવાબદારી કેવી બને, બીજા ઉપર આપણે ખોટો લોડ ના અપાય અને બધી જવાબદારીમાં આપણે હરખે ભાગે વેચીને કામ કરી લેવા જોઈએ બધાએ. પણ આ તો નહીં. હજી તો હું નાની છું, ફરવાનો તો હું કીડો છે ને, અને શોપિંગ કરવાનું તો ઓલું કે ને બજારી બોકડું. બસ શોપિંગનું નામ પડ્યું નથી કે ઘરની બહાર પગ મૂક્યો નથી. એક રૂમાલ લેવા જવું હોય તો બહાર નીકળી જવું, શોપિંગ કરવા જવું, મોલમાં જવું. કોણ જાણે કયા પ્રકારનું ગાંઠ પણ છે ને રૂપિયા ખર્ચવાનું. ઓલાના પૈસા આવે છે ને એટલે આ બધા તાગરદીના છે. એ બધું પપ્પા અત્યારે પૈસા આવે છે ને આ બધું ખૂબ સારું લાગતું છે, પણ જ્યારે પૈસા હાથમાં નહીં હોય અને આજે મોજ શોખ કરેલા છે એ પૂરા નહીં થાય ને ત્યારે બહુ તકલીફ થશે. એને અત્યારે નહીં સમજાય, પણ સમય હંમેશા બધાને બધું શીખવી જ દેતો હોય છે પપ્પા. અને જ્યારે સમય આવશે ને ત્યારે રાજને પણ ભાન થઈ જશે અને ઉન્નતિને પણ ભાન થઈ જશે કે સાથે રહેવામાં વધારે સારી વાત છે કે અલગ રહેવામાં. બેટા એ સમય આવશે ત્યારે આવશે. સમય કોઈનો એક સરખો રહ્યો નથી, આપણે જાણવી છે. પણ અત્યારે આપણે પીડાવવાનું ને વગર કારણે. અને આ જો એને તો છે ને ભાઈ મનના રાજા છે બે જણા. આ વધારે ઘસરો અમારે મા બાપનો તારે કાંધે છે બધું. પપ્પા એને છે કઈ ઉપાધિ એ બાબતની? અરે પપ્પા તમને અમે સાચવીએ છીએ એમાં કે અમે નવાઈ નથી કરતા, અમારી ફરજ છે. તમે અમને એટલા મોટા કર્યા છે, ભણાવવા ગણાવ્યા છે, લગ્ન કરાવ્યા છે અને ઘડપણમાં અમે તમને ન સાચવીએ તો કોણ સાચવવાનું છે? એ કાંઈ અમે કોઈ મોટું કામ એવું નથી કરી દેતા કે તમને સાચવીએ છીએ, તમને રાખીએ છીએ. બટા એ બધી વાત સાચી, હું સમજુ છું. પણ જો ઓલો તો અહીંથી નીચેથી આમ નીકળે ને તો જય શ્રી કૃષ્ણ કહેવાની તસદી નથી લેતો, એ નીકળી જાય. નથી હું ફોન કરું જ તને તું આવી જજે ત્યાં શોપિંગ સેન્ટરમાં. લ્યો કા પિક્ચર જોવાની વાત કરતા હોય. 2-3 વખત તો મેં કીધું એલા ક્યાં જા છો? પપ્પા કામ છે પછી આવીને મળું. લ્યો એ બધું તમે છોડો અને તમે છે ને આ બધું ચિંતા કરીને ખોટી તમારી તબિયત ખરાબ નહીં કરો. હું તમારી બ્લડ પ્રેશરની દવા અને આંખના ટીપા લેતો આવીશ, ઠીક છે? અને બીજું કંઈ લાવવાનું હોય તો મને ફોન કરી દેજો. હા વોટ્સએપમાં તારી દવા તો પડી જ હા એ છે. છે મારી પાસે ફોટો છે તમારી દવા. સારું તો જા અને પછી વહેલો આવજે. હા હા ચાલો, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આ છોકરાઓ નોખા તો કરી દીધા, પણ મને નથી લાગતું કે આ લોકો જે શરતે નોખા થયા છે એ રીતે વર્તે. અરે રાધી બેટા, હા મમ્મી. આજે તો શું વાત છે? તે મંદિર સાફ કરી નાખ્યું, આ બધી દીવાબત્તી કરી નાખ્યા. આજે તો કેમનો દિવસ ઉગ્યો છે? અરે મને એમ થયું કે 2-3 દિવસથી મંદિર સાફ નથી થયું, તો લાઈને આજે વહેલી ફ્રી થઈ ગઈ તો મંદિર સાફ કરી નાખું. અને આમ પણ તું ઘરના હમણાં તો હું જોઉં છું ને તો એટલા બધા હરખે ને હરખે કામ વહેલા પતાવી દેશો એટલે મને તો નવાઈ લાગે છે. મમ્મી હવે આ માળ મારા ભાગમાં આવ્યો છે તો પછી મારું કામ તો મારે જ કરવું પડશે ને. અને આમ પણ પહેલાં એ કામ વહેલા જ પતી જતું હતું, પણ આ તો બીજા વધારાના કામ એટલા બધા આવી જતા હતા કે પેલા થઈ ગયેલા કામ ક્યારેય દેખાયા જ નહીં તમને. સાચી વાત છે બેટા, જ્યારથી તું આવીને ત્યારથી જ તે આ ઘરની જવાબદારી ઉપાડી લીધી હતી. પણ હું પણ આવેલી નાની વહુના વાતમાં આવી ગઈ અને એનો વાક તો મને જરા પણ દેખાયો નહીં. હકીકતમાં છે ને આ કામ તો બધાય તું જ કરી લેતી હતી અને વાક મને તારો જ દેખાતો હતો. કાંઈ વાંધો નહીં, જ્યારથી જાગ્યા ત્યારથી સવાર, બીજું શું. અને આમ પણ હા જુદા થયા છીએ ને એ પછી હવે
એને પણ એની જવાબદારીનું ભાન થઈ જશે. બસ એનું ઘર સંભાળી લે ને, એનાથી વિશેષ આપણે બીજું કંઈ જોતું જ નથી. હા બેટા, એની માથે હવે જો જવાબદારી પડી છે ને તો એનું ઘર એ જ સંભાળશે ને. અત્યાર સુધી તો એને હતું કે હા ભાભી છે કરી લેશે કામ, અને મને પણ એવું હતું કે હા ભાઈ નવે નવી આવી છે તો આ સુધરશે ને કાલ સુધરશે, પણ એનામાં તો કાંઈ હવે સુધરવા જેવું આવ્યું જ નહીં. હવે જ તો પરિણામ જોવા મળશે મમ્મી. કેવી રીતે બહાર ફરવા જવાય છે, કેવી રીતે બહાર જમવા જવાય છે, કેવી રીતે ઘર ચલાવાય છે, કેવી રીતે ઘરની જવાબદારી નિભાવાય છે. આ બધી જ વસ્તુની ખબર હવે ધીમે ધીમે ઉન્નતિને પડવા મળશે. અને ભગવાન કરીને બસ એનું ઘર સંભાળી લે, રાજભાઈને સંભાળી લે, એટલે આપણે એનાથી વિશેષ બીજું કંઈ જોઈતું જ નથી. હા બેટા, મને પણ એની જ ઉપાધિ થાય છે. એક જોતા તો આમ ગુસ્સો આવે છે કે જો શાંતિથી સાથે રહ્યા હોત ને તો વધારે સારું હતું. અત્યારે આખા ઘરની જવાબદારી એને જ ઉપાડવી પડી કે નહીં. અને રાજ પણ આપણે પૈસા માગે ને ત્યારે પૈસા પણ નહોતો આપતો, મારા દવાખાને જવું હોય ને તો પણ નહોતો આપતો. કંઈ વાંધો નહીં મમ્મી, હવે જે થઈ ગયું ને એને ખોદવાથી કોઈ ફાયદો નથી. અરે એને ખોદશું ને તો ઉલટી કા આપણને દુઃખ જ લાગશે. એની કરતાં જે થવાનું છે ને હવે એની ચિંતા કરીએ. હા, તમારે દવાખાને બતાવવા જવાની તારીખ કાલની છે કે આજની છે? બેટા હજી 2-3 દિવસ પછી જવાનું છે. આ દવાથી કંઈ ફરક પડ્યો કે નહીં? આમ આ એક પગ તો છે ને સારો થઈ ગયો હતો, પાછો બીજો પગ દુખવા માંડ્યો એટલે પાછું બતાવવા જવાનું છે. કંઈ વાંધો નહીં, તમે આરામ કરો. આ થોડું ઘણું કામ છે હું પતાવી દઉં છું. અને હા, મારે એક તને વાત કહેવાની હતી. હવે તને એવું નથી લાગતું કે આપણા ઘરમાં બધું સૂનું સૂનું લાગે છે? હા સાચી વાત છે મમ્મી. જ્યારથી આ રાજભાઈ અને ઉન્નતિ બંને ઉપરના માળે જુદા રહેવા જતા રહ્યા છે ત્યારથી આ ઘરમાં ક્યાંય ગમતું જ નથી. બસ એકલું એકલું લાગે છે. એટલે તો હું કહું છું કે હવે મને તું દાદી ક્યારે બનાવવાની છો? આ ઘરમાં નાનું નાનું બાળક આવે, કિલક્યારી ગુંજે, અને હા મારે દરરોજ એને સવારે મંદિરે લઈને ન જવું હોય. હા મમ્મી, મેં દાળ મૂકી છે, હું ઓગળાવું છું. જો અમારી છે ને ભોળી તો ભોળી જ રહે હો. હાલો. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. અરે એકદમ મજામાં. હા હા, એકદમ શાંતિ. હવે તો પરમ શાંતિ છે. કોઈ કચકચ નહીં, કંઈ જ નહીં. શાંતિથી અમે બંને રહીએ. મસ્ત મજાની લાઈફ છે. હા, અરે તમે આવજો ને, આપણે ફરીથી ફરવા જઈશું ત્યાં. અરે એમાં શું થઈ ગયું, એકવાર તમે જઈ આવ્યા, ફરી જઈશું આપણે. હા બરાબર છે. બાકી અહીંયા તો બહુ જ તડકો છે. હા ચાલે છે, કચકચ તો કરતા હોય, પણ હું હવે બધું સાંભળતી જ નથી. ઉન્નતિ, હા હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. એક મિનિટ હા મમ્મી, હું કરું તમને થોડીક વારમાં ફોન. હા, જય શ્રી કૃષ્ણ. હા બોલો મમ્મી. આ રાજ પાસે કેટલી વાર પૈસા માગે છે, હજી એને પૈસા નથી આપ્યા. પણ મમ્મી જો પૈસા આપવામાં અમને કંઈ વાંધો નથી, પણ તમને ખબર જ છે હમણાં અમે નોખા થયા છે રાઈટ, તો અમારા લોકોએ અલગથી બધા ખર્ચા કરવાના, અને હજુ તો અમે એક કાર પણ લેવાનું વિચારીએ છીએ. તો હમણાં 2-3 મહિના તો તકલીફ રહેવાની જ છે. અને એમ પણ તમારી પાસે આટલા વર્ષોનું બધું ભેગું કરેલું તો છે. તને ખબર છે આ વર્ષોનું કાંઈ ભેગું નથી થયું. આ ઘર એમની નથી થયું. આ છોકરાને ભણાવ્યા, ગવણાવ્યા અને આ તમને પવણાવ્યા. હવે અમારી પાસે શું વધ્યું હોય? તમારી વાત સાચી, પણ ભાઈને ભાભી બી તમારી સાથે રહે જ છે ને, એ લોકો બી એમની રીતના તો ખર્ચા એમના પોતાના બી પૂરા કરે છે ને. હજુ તો અમારે બધું નવું નવું છે, અમારે કેટલી બધી વસ્તુ લાવવાની મૂકવાની રહે, તો 2-3 મહિના તો મમ્મી તકલીફ પડવાની જ છે. પણ રાજનો પગાર સારો છે, અને તને ખબર છે કે મમ્મીનો દવાનો કેટલો ખર્ચો થાય છે. આ ગયા મહિને મારો 30-40 હજાર આ પગનો પાછો ખર્ચો આવ્યો હતો. દવા કેટલી મોંઘી આવે તને તો ખબર છે ને. અને રહી મોટા ભાઈની, તો એ એકલો કેટલો ખર્ચો ઉપાડે. તમે તમને અલગ કરી દીધા, અને અલગ કર્યા પછી અમારે દરેક વસ્તુઓ નવી વસાવી કરવી, અને તમને ક્યાં દવાખાના લઈ જવાની ના પાડી છે? કહેજો ને તમારા દીકરાને, એ આજે જ તમને દવાખાને લઈ જશે. પણ એક સાથે 20,000 એ તો અમને નહીં ફાવે. એ તો જો જુદા થયા ને ત્યાં આપણે બોલી કરીશ તી મહિને મને 20-20 હજાર બે ભાઈ આપવાનું. ધર્મેશ પાસે એકવાર માગવા નથી પડતા, એ મને સામેથી આપી દે છે. મહિનો પૂરો ન થાય ને 5 દિવસની વાર હોય ત્યાં આપી દે છે. અને રહી વાત જુદા થવાની, મેં તમને કીધું હતું કે જુદું થવું છે એમ? તમે તમારી હાથે કીધું હતું કે અમારે જુદું થવું છે, હવે મારે ભેગું નથી રહેવું. તો ત્યારે તમને ખબર નહોતી કે આ તાવડી છે ને તેરવાના માગશે. આ બધું આપણે જાતે કરવું પડશે. મમ્મી મને બધું જ ખબર પડે છે. આ શબ્દો તમારા નથી, કોઈ બીજાના ચડાવેલા શબ્દો છે. કોઈ બીજાના ચડાવેલા નથી હો. મને એટલી તો ખબર પડે છે ક્યારે હું બોલું ને કોને હું કેવું.
મને ખબર છે આ બધું તમારી મોટી બહુ અને મોટા દીકરાનું કરી દીધેલું છે. કાંઈ નહીં, તમારે જે પણ હોય ને એ તમારા દીકરા સાથે વાત કરજો. પહેલા ભાભીની કચકચ હતી અને હવે તમારી કચકચ છે. ઉપર રહ્યા પણ શાંતિ તો મળે જ નહીં. તો ક્યાંથી મળે? મને મારા ટાઈમે પૈસા મળી જાય ને તો તમને શાંતિ જ છે. પૈસા દઈ દો એટલે મારે કાંઈ પ્રોબ્લેમ જ નથી. મોટી વહુને કામ કામ કામ, તમને પૈસા પૈસા પૈસા. આ ઘરમાં ચાલે છે શું? જે પણ હોય તમારા દીકરા સાથે વાત કરજો, મારી સાથે માથાકૂટ ના કરતા. આને તો કેવી ગણવી લે. આ મને એમ થતું હતું કે હાવ ભોળી છે, આ તો કેવી નીકળી. હચોડું કોઈનું માનતી નથી લે. હું તો ખાલી ખોટા આને લીધે મારી રાધીઓ વારે બાંધતી હતી, એને ખીજાતી હતી. એ તો બિચારી જો કેવી ડાય છે. અને આ રાજ, હા મોટા ભાઈ. મારે તારું કામ જ હતું. હું જસ્ટ હમણાં તારી પાસે જ ઉપર આવવાનો હતો, ત્યાં સારું થયું તું નીચે મળી ગયો તે. હા બોલો ને. હું તને શું કહું છું કે પપ્પા કહેતા હતા કે તે હજુ સુધી પૈસા નથી આપ્યા. દર મહિને જે આપણે વાત થઈ હતી કે મહિનો પૂરો થાય એટલે 20,000 રૂપિયા પપ્પાને આપવાના, તો હજી સુધી આપ્યા નથી તે? ના મોટા ભાઈ, એમાં એવું છે ને કે આ ઉપર બધું રૂમ અમે લોકો સેટિંગ કર્યું તો થોડો ઘણો ખર્ચા પણ અમારા વધી ગયા. નાનું મોટું વસ્તુ લાવ્યા એટલે આ મહિને થાય એવું નથી. એવું લાગે તો આ મહિને તમે આપી દો, આવતા મહિને હું કંઈક એડજસ્ટ. અરે પણ તે શું નવું કર્યું છે? બધી જ વ્યવસ્થા ઉપર હતી જ તે, ફક્ત રહેવાનું હતું. રસોઈ તો આપણે એક જ રસોડે બને છે, તો નવી વસ્તુ શું તમે લાવ્યા અને શું ખર્ચો થઈ ગયો છે? અરે આ જુદા થયા એટલે નાના મોટો ખર્ચો તો વધે જ ને. આ દોસ્તાર યારીમાં કે હવે તમે નોખા થયા, અમને પાર્ટી આપો તો બસ બસ બસ, હા વાત છે એટલે ખર્ચા વધ્યા છે. એટલે તું ઊંધો પટ્ટી મને નહીં ભણાવ કે નવી રૂમ ચાલુ કરી છે એટલે એટલું વસ્તુ અમે લીધી છે ને આ વસ્તુ લીધી છે એટલે અમારા લોકોને ખર્ચા વધારે થયા છે ને. પહેલાંથી પણ કહેતો આવ્યો છું ને હજુ પણ કહું છું તને કે મહેરબાની કરીને બહારના ખર્ચા ઓછા કરી અને વ્યવસ્થિત જવાબદારી નિભાવતો શીખી જા ને તો બહુ સારી વાત છે. શું મોટા ભાઈ ગમે ત્યારે લેક્ચર આપો છો યાર? શાંતિથી ક્યારથી આમ આમ ચીલ્ડ થાવ ને, ઠંડા થાવ ને. અને રહી પૈસાની વાત, આવતા મહિને આપી દઈશ અને અમે મોજો કરીએ, હરીએ ફરીએ તો તમને શું વાંધો? મને જરા પણ વાંધો નથી. તું હરે ફરે, રોજ માટે તમે બહાર જમો, રોજ માટે તમે શોપિંગ કરવા જાઓ, મને જરા પણ પ્રોબ્લેમ નથી. પણ પ્રોબ્લેમ એક જ વાતનો છે કે જે પપ્પાએ વાત કરી હતી કે હર મહિને 20,000 રૂપિયા પપ્પાને આપવાના, તે હજુ સુધી પહોંચાડ્યા નથી. એટલે એક વખત બહાર શોપિંગ કરવા ઉન્નતિને ઓછી લઈ જવાની, બહાર ફ્રેન્ડ લોકોને પાર્ટી ઓછી આપવાની, એટલે સમયસર પપ્પાને આપણે પૈસા આપી શકીએ. સમજ્યા? એટલે હવે સમજાડું કે આ બધું તમને મોટા ભાભીએ કીધું કેમ? મને કોઈ ગમેડી પણ મારા રાધી ભાભીએ જ કરી હશે ને. આ શોપિંગ કરવાનું, અમે ફરીએ છીએ. ના ના, આ બધી તમને ક્યાંથી ખબર હોય? એટલે તું શું કહેવા શું માંગે છે કે મારામાં અક્કલ નથી, મારામાં બુદ્ધિ નથી, મારામાં આંખો નથી? આ તમે લોકો રોજ બહાર ફરવા જાઓ છો, રોજ હરો છો ફરો છો, હું એક જ ઘરમાં રહું છું. ભલે અલગ રહીએ છીએ, ઉપર નીચે રહીએ છીએ, પણ મને તારી બધી એક્ટિવિટીની, તમારી બધી ચાલ ઢાલની બધી મને ખબર છે કે તમે કેટલા વાગે ઘરેથી બહાર નીકળો છો ને કેટલા વાગે ઘરે આવો છો. એટલે પ્લીઝ તું મહેરબાની કરીને ખોટો આ વાતની અંદર રાધીને લાવવાનું ન કરતું પ્લીઝ. શું કરું મોટા ભાઈ? આ મોટા મોટા લોકો સાથે હરવું ફરવું અને એની સાથે મીટિંગો કરવી એટલે ખર્ચો તો થાય જ. એટલે આ શરૂઆત છે, ધીરે ધીરે હું પપ્પાને પણ આપતો થઈ જઈશ. જલ્દી આપતો થઈ જાય તો બહુ સારી વાત છે. નહીં તો પછી આ મહિને આવા બાના બતાવ્યા ને આવતા મહિને પણ જો આવા બાના બતાવીશ ને તો હવે નહીં ચાલે. સમજી ગયું તું? ભેસ આગળ ભાગવત બરોબર છે બધું, જેટલું સમજાવવો પણ એને કંઈ સમજવું નથી. બસ એક જ વાત, હરવું ફરવું ખાવું પીવું જલસા કરવા છે. આટલો મોટો થયો ક્યારે જવાબદારીનું ભાન થશે ને એ જ ખબર નથી પડતી. હા મમ્મી, અરે એવું કાંઈ નથી કે મમ્મી ભૂલાઈ ગઈ છે, પણ બસ આ ઘરમાં ને ઘરમાં કામ જ એટલું હોય કે વાત કરવાનો સમય નથી મળતો. હરિદ્વાર જઈ આવ્યા? બરાબર. હા બોલ. ના ના, અમે લોકો જુદા નથી થયા, બધું ભેગું જ છે અમારું તો. એ તો દુનિયા છે, વાતો કર્યા કરે, બાકી અમારે ભાઈઓને તો કોઈ વાંધો છે જ નહીં. હા ધર્મેશ આવ્યા છે મમ્મી, હું પછી ફોન કરું. હા, જય શ્રી કૃષ્ણ. શું થયું છે? કેમ મોઢું ચડાવીને બેઠા છો? હા, ઓફિસમાં કોઈ સાથે મગજમારી થઈ કે પછી તમારું ધાર્યું કામ નથી થયું? શું છે?
અરે કે પછી માથું દુખે છે તો ચા પીવી છે? ના ના રાધી, એવું કશું નથી, પણ પણ હા રાજનું એનું એ જ ટેન્શન. મને એમ કે એને કદાચ આપણે અલગ કરી દઈશું તો એનામાં ઘણો બધો સુધારો આવશે, જવાબદારી જેવી ભાન આવશે, એને જવાબદારી લેતો થશે, એનામાં કંઈ સુધારો થશે. પણ નહીં, આ પપ્પા મને કહેતા હતા કે જે પૈસા આપવાના છે હજુ એ પૈસા પણ નથી આપ્યા. ને મેં હમણાં વાત કરી એને કે ભાઈ તે પપ્પાને આપણે જે નક્કી કર્યું હતું કે દર મહિને પૈસા આપવાના છે એનું શું છે? તો મને કહે કે આ વખતે હું ઘરમાં આ વસ્તુ લીધી છે ને આ વસ્તુ લીધી છે ને મારું હવે ફ્રેન્ડ સર્કલ બહુ મોટું થઈ ગયું છે ને એની મારે પાર્ટી આપવી પડે છે ને અમારે આ કરવા જવું છે ને એટલે પૈસા આ મહિને હું નહીં આપી શકું. હા, ઘરમાં વસ્તુઓ વસાવી, પણ આપણે તો એવું કંઈ અલગ કર્યું જ નથી. ઉપરનો માળ એમને આપ્યો છે, નીચેનો માળ આપણે વાપરીએ છીએ, રસોડું કોમન છે અને કરિયાણાનું બિલ તો એમાંય આપણે કોમન આવે છે. તો પછી આ કઈ વસ્તુ વસાવી છે અમે? એ જ વાત છે, એ જ વાત મેં કીધી છે. બધી તો વસ્તુ તૈયાર હતી, એ જગ્યાએ તમને રહેવા મોકલ્યા છે, રસોડા પણ સેમ છે, તમારે બીજી વસ્તુ કાંઈ લાવવાની નથી. તો કે હવે મારું ક્લાસ થોડુંક અલગ લેવલનું થઈ ગયું છે, મારા મિત્રો થોડાક મોટા મિત્રો બધા થઈ ગયા છે, એ લોકો સાથે મારે હરવા જવાનું, ફરવા જવાનું હોય, પાર્ટી માગે તો પાર્ટી આપવાની હોય, ઉન્નતિને લઈને શોપિંગ કરવા જવાનું હોય, એટલે ખર્ચો આ વખતે વધારે થઈ ગયો છે. તો હું પપ્પાને આ વખતે પૈસા નહીં આપી દઉં, આવતા મહિનાથી આપીશ. તમારે કેવું જોઈએ ને કે આ શોપિંગ ને એ બધું બંધ કરો. હા, તમારો લગભગ પૈસો શોપિંગમાં અને ખાવા પીવા પાછળ જ જાય છે. થોડી ઘણી બચત કરતા શીખો. તમારે ચિંતા કરવાની જરૂર નથી. સમય જ એમને સમજાવશે કે સાચું શું અને ખોટું શું. જ્યારે માણસ સમયની કિંમત નથી કરતો ને, પૈસાની કિંમત નથી કરતો ને, તો પૈસો અને સમય માણસની કિંમત પણ નથી કરતા. તારી વાત બિલકુલ સાચી છે કે હંમેશા સમયની સાથે ચાલવું જોઈએ. આજે સારો સમય છે તો તમે હરીફરી લ્યો, બધું કરી લ્યો, પણ જ્યારે બીજે દિવસે ખરાબ સમય આવશે ને ત્યારે તમે સહન નહીં કરી શકો. બસ આ જ વાત તો મારે એને સમજાવી છે. પણ અત્યારે એના ફ્રેન્ડ સર્કલ અને ખાસ કરીને આ પૈસાદાર દીકરી ઉન્નતિ જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી રાજના બધા ચાલ ચલણ, રહેણી કહેણી, વાતચીત કરવાની સ્ટાઇલ બધું જ ફરી ગયું છે. બસ એ ઉન્નતિમય થઈ ગયું હોય ને એવું લાગે છે અત્યારે. બધી જ વાતમાં એ લોકોને મારો વાંક દેખાય છે કે હું તમને ચડાવું છું, પપ્પાને ચડાવું છું, મમ્મીને ચડાવું છું. ઇવન બાજુવાળા સંગીતાબેને પણ કીધું કે તમે આવી રીતે હરોફરો એ સારી વાત નથી. જવું જોઈએ, અઠવાડિયે એક વખત બહાર જાઓ, મહિનામાં એકાદ બે વખત જાઓ. તો સંગીતાબેનનું પણ મોઢું તોડી લીધું કે તમારે અમારા ઘરનો વહીવટ કરવાની જરૂર નથી. હવે એ તો બિચારા પાડોશી છે, જે ખોટું થતું હોય એ જોયું અને કીધું, તો કોઈનું મોઢું થોડું તોડી લેવાય. સંગીતાબેન તો દૂરની વાત છે, મેં એને કીધું તો મારું પણ મોઢું તોડી લીધું. અને મને કહે કે આ બધી વાત તમને કે મારા રાધી ભાભી ચડાવે છે એટલે તમે કહો છો ને. એટલે મેં ચોખ્ખું કહી દીધું કે ભાઈ મારે પણ આખું છે, હું પણ જોઉં છું કે તમે કેટલા વાગે ઘરે આવો છો, કેટલા વાગે ઘરેથી જાઓ છો, અઠવાડિયામાં કેટલી વાર ઘરે જમો છો, એ બધી જ મને ખબર છે. હું કાંઈ બહાર વિદેશમાં નથી રહેતો, અહીંયા ઘરમાં જ રહું છું. પણ હવે સમજાવવાનું કોઈ ભેસ આગળ ભાગવત જેવું છે. જેટલું સમજાવું ને એટલે એમ જ લાગે છે કે મને તમે રોજ સલાહ આપો છો, રોજ સલાહ સૂચનનો ભંડાર ખોલી દો છો. આજે તમને ખબર છે ઉન્નતિએ મમ્મીનું પણ અપમાન કર્યું. શું વાત કરે છે? કેમ, શું થયું? મમ્મીએ એને કંઈક કામ સોંપ્યું હશે તો મમ્મીને ચોખ્ખી કામ કરવાની ના પાડી દીધી અને સંભળાવવાનું અને ન સંભળાવવાનું બધું સંભળાવી દીધું. જો મારાથી બધું સહન થશે, પણ હવે આ ઘરમાં વડીલનું અપમાન પણ આપણે જોવાનું છે. હવે એ જ નથી સમજાતું ને. પણ મમ્મી તો છે ને, ન કહેવાય મારી જન્મ દેનારી માં છે, પણ મમ્મી આ જ લાગણી છે, એણે જ ચડાવી હતી ઉન્નતિને. જો મમ્મીને હવે બધું સમજાઈ ગયું છે, સાચું શું છે અને ખોટું શું છે. હવે એમાં બિચારાનો એનો કોઈ વાંક નથી. એનો તો એવું જ વિચાર્યું હતું કે નવી નવી આ ઘરમાં બહુ આવી છે, મોજ શોખ ભલે કરી લે, એક દિવસ એની જવાબદારી સંભાળી લેશે. એને નહોતી ખબર ને કે પાછળથી આવી બધી વસ્તુઓ થશે. હવે એ વાતને છોડો. તમારે ચા પીવી છે કે કોફી પીવી છે? મગજ ફ્રેશ કરો, કારણ કે આટલા ગંદા તમે ક્યારેય નથી લાગ્યા. શું કરું યાર, આ ટેન્શન રાજે એટલું બધું આપી દીધું છે ને, તો એક સરસ મજાની આદુવાળી ચા બનાવી દે ને તો ફ્રેશ થઈ જાઉં. હું જ્યારે આવી રીતના થાકેલી હોય, મારો જ્યારે મૂડ ન હોય, ત્યારે મને ચા કોણ બનાવી આપે? તને તો ખબર છે કે મને ચા શું પાણી ગરમ કરતા પણ નથી આવડતું. એક કામ કરીએ, તમે ચાલો મારી સાથે, હું અને તમે બંને મળીને ચા બનાવીએ એટલે ચા કેવી ટકાટક બને છે. ચાલો ઊભા થાવ, ચાલો ચાલો હું શીખવાડું તમને. અરે ચાલો.
કેવી લાગી ગાડી? ગાડી તો બહુ મસ્ત છે પણ મેં તમે કીધું તું ને મને રેડ કલર જોઈએ. અરે મેં રેડ કલરની કોશિશ કરી પણ ના મળી. તું ટેન્શન ના લે, આ તારો નેક્સ્ટ બર્થડે આવે ને તો તારા માટે એક ગિફ્ટ લાવી દઈશ. બસ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. એ મમ્મી, આ જો ને નવી ગાડી લીધી છે. કેવી લાગી ગાડી તમને? બહુ સારી છે હો. અને હા મમ્મી, આજે સાંજે કોઈને પણ જમવાનું બનાવવાનું નથી. અમારા તરફથી બધાને પાર્ટી. આ ગાડી લીધી ને એના માટે. અમારે કઈ જમવા બમવા નથી આવું. તમારે જાવું ને તો જાજો. અમારે ને ગાડીમાં બેહી ન બેહી હું ફેર પડવાનો છે. અરે મમ્મી, તમારે તો ખુશ થવું જોઈએ કે મેં ગાડી લીધી છે. અને તમે કેવા આવું વર્તન કરો છો? હું ખુશ થવું જોઈએ? આ મહિને 20,000 આપવાના છે એ નથી અપાતા અને આ ગાડી કેવી આવી ગઈ? રેવા દો. જોઈ લીધું? મેં તમને કીધું હતું ને, આ ઘરમાં આપણે ગમે તેટલું સારું કરીએ ને પણ કોઈને ખુશી નહીં થાય. બધાને વાંધા વચકા જ કાઢવા છે. ચલો આપણે આપણા રૂમમાં જ જઈએ. મમ્મી, અમે તો તમારું સારું જ વિચાર્યું હતું પણ કહેવાય ને, જેવી સંગત તેવી રંગત. ચલો આપણે આપણા રૂમમાં જ જઈએ. જે સારું વિચારવાનું હોય ને એ વિચારાય. આ મારે ગાડીને હું ધોઈ પીવી છે? ખબર નથી પડતી કે ક્યાં ખર્ચો કરવો. આ જ્યાં દવાના જોઈ છે ને ત્યાં તો આપતા નથી, ત્યાં તો ભીંગ પડે. અને તો હવે કેમ સમજાવવા મને એ જ ખબર નથી પડતી. પપ્પા, હા બેટા બોલ. હું શું કહેતો હતો કે એક નવો સરસ મજાનો બિઝનેસ મને મગજમાં આવ્યો છે, તો એ કરવાનું વિચારું છું. પણ એના માટે થોડા પૈસા રોકાણ કરવા પડે એવું છે અને અત્યારે સારું ક્યાંથી એડજસ્ટ કરવું ને ખબર નથી પડતી. કેમ કે એ બિઝનેસની અંદર પપ્પા ખૂબ સારું પ્રોફિટ મળે એમ છે અને સારું કામ થાય એમ છે. જો બેટા, આમે તારી આવક ઓછી છે અને તને કંઈક આમ ધ્યાન પડતું હોય એ બિઝનેસમાં, ખાતરી હોય કે 2 પૈસા વધારે મળે એમ છે, તો એક કામ કર. આ અમારી જીવાઈનો એક પ્લોટ ગામડે પડ્યો છે. હવે તો ત્યાં રોડે નીકળી ગયો છે, એટલે વેચવો હોય તો કાઢ નાખવી. થોડો ભાવ સારો આવશે. જો કે પહેલાં તો ભાવ પેલા વસરામભાઈને પૂછ્યું તો 30-35 જેવું કહેતા હતા, એની વચ્ચે આવે. પણ મને એવું લાગે છે રોડ નીકળ્યો છે ને તો હવે તો 50-55 જેટલો તો ભાવ આવવો જોઈએ. હું એવું વિચારતો હતો કે હવે આપણી મિલકત છે તો એ રહેવા દઈએ ને, ખોટું બિઝનેસમાં. તો હું એવું વિચારતો હતો કે તમારો ઓલા બાબુ કાકા છે એની પાસેથી જો વ્યાજે કદાચ થઈ જતા હોય તો ખોટું જમીન વેચવી નહીં અને આ બિઝનેસની અંદર થઈ જાય એવું છે, એવું મને લાગે છે. તો બેટા, કોઈના પણ ઉછીના રૂપિયા લેવી તો મફત તો કોઈ આપે નહીં, અને જે વ્યાજ આપવું પડે. અને વ્યાજ તો છે ને ભાઈ, એને ઘોડાઈ ન આપે. અને કદાચ ધંધામાં ફેલ ગયા તો હાલો તો એ પૈસા છેલ્લે પ્લોટ તો વેચવો જ પડશે ને આપણી પાસે. એના કરતાં એ વ્યાજ ભરવું જ ન પડે અને જે ધંધામાં લગાવવા એટલા પૈસા તું પ્લોટ વેચા પછી તારી પાસે રાખજે. બાકી એને મારી પાસે મરમડી તરીકે રાખી મૂકે. ક્યારે કોઈ હાજા માંદા હોય તો કામ લાગે આપણને. વાત સાચી છે તમારી, પણ હવે હું કરું ને કાંઈ વિચાર. જો ધંધો સારો લાગતો હોય ને તને તો પ્લોટ તો ભાઈ હવે એને મિલકત શું કામ બસાવી હોય. આવા નબળા સમયમાંથી આપણે બહાર નીકળવું હોય અને કંઈક પરિસ્થિતિ બદલવી હોય એટલા માટે તો રાખી હોય. હા, એ વાત સાચી છે પપ્પા. પણ હા, રાજ પાસેથી કંઈ અપેક્ષા રાખ્યા જેવું છે નહીં. નહીં તો એને કદાચ કે એના સસરા પાસેથી જો એડજસ્ટ થાય. હવે એ આપણું નથી માનતો, એ તો બીજું શું કરવાનો છે. હવે એનું લક્ષણ જો બેટા, તું આ બંને ભાઈઓ થયા નોખા થયા, તમે જે શરતો કરી એ પ્રમાણે વર્તતો નથી. એને શું કહેવું આ માણસને? ઉજળ તો છે ને એનામાં. તમને એક 20,000 દેવાના છે. કેમ છો મોટા ભાઈ? જય શ્રી કૃષ્ણ. જો પપ્પા, અમે ગાડી છોડાવી છે એકદમ નવી. અને હા, આજે સાંજે અમારા તરફથી બધાને પાર્ટી, એટલે જમવાનું ઘરે બનાવવાનું નથી. આ શું વાત કરશો? આ ગાડી લેવાનું તને કીધું કોણે? હે, આ ખોટા ખર્ચા કરવાનું કામ શું હતું તારે? આ ઘરમાં તને મહિનો પૂરો થાય 20,000 રૂપિયા તો અપાતા નથી અને હવે ગાડીના હપ્તા ભરાય તું. અરે ભરી દઈશું પપ્પા, ગાડી તો લીધી છે, મેં કે કઈ બીજું લીધું છે? તમારે ગાડી ઘરમાં નહોતી? એક ગાડી તો છે, પછી હું ગાડીના ઢગલા કરવાના તારે? અરે એ તો છે, પણ એ તો મોટા ભાઈની છે ને, તો વારે વારે માંગતા અમને અચકચરું લાગે નહીં, એટલે અમને થયું કે નવી જ લઈ લઈએ, એટલે વારે વારે માંગવી નહીં. અને ક્યારેક બંનેને સાથે જવાનું થયું તો હવે ટેન્શન નહીં ને. બસ ખોટા ખર્ચા જ કર્યા કરો તમે. પપ્પા,
ઘરમાં ગાડી તો હતી જ, પણ વારે વારે અમારે એમની પાસે માંગવું અને મેણા ટોણા સાંભળવા એના કરતાં હવે અલગ થયા જ છે. તો ધીરે ધીરે અમે અમારી દરેક વસ્તુ તો વસાવીએ ને. અને પપ્પા ગાડી જ લીધી છે, અને એ પણ અમારા બજેટમાં આવે એવી જ લીધી છે. અને રહી વાત 20,000ની, તો કાલે તો મમ્મીએ પણ મને બહુ સંભળાવ્યું, આજે પણ સંભળાવ્યું, અને તમે પણ ચાલુ પડી ગયા 20,000. આખી જિંદગી તમે આ બધું ભેગું કરેલું છે, કોના માટે કર્યું છે? છોકરાઓ માટે જ ને. જો બેટા, નાના મોઢે મોટી વાત ન કર. જે શરતોને આધીન તમે નોખા થયા છો ને એ પ્રમાણે પહેલાં વર્તો, અને પછી છે તમારી પાસે પૈસા વધે ને તો તમે ગમે ત્યાં વાપરો. મારે તમને પૂછવા નથી થતું, પણ તમારી જવાબદારી પહેલાં નિભાવો. જવાબદારી 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 જ્યારથી આ ઘરમાં આવી છું ને કોઈ વસ્તુમાં કોઈ ખુશ નથી. મેં તમને પહેલા જ કીધું તું રાજ, તમને એવું હતું કે હું મારા બાપુજી, મારી મમ્મી, મારા ભાઈ ભાભી બધાને બહાર લઈ જાઉં અને આપણી ખુશી સાથે એમને પણ આપણે ઇન્વોલ્વ કરીએ. જોઈ લીધું તમે, મારી વાત સાંભળી નહીં ને, એટલે જ આ બધું થયું. કોઈ આ ઘરમાં ખુશ જ નથી આપણી ખુશીથી. ક્યાંથી હોય? આ તમે રૂપિયા વેડફો જ છો એ રીતે, કોઈ ગણતરી નથી તમારી પાસે. એ એક દિવસ બહાર જમવા જાઓ આ ગાડીની ખુશીમાં, અને પછી પાછા રૂપિયા માંગતા ફરશો તમે. હજુ અહીંયા રૂપિયા 20,000 અપાતા નથી, અને હવે ગાડીના હપ્તા ભરશો, ક્યાં રોકડા લાવ્યા છો તો કોકનું વ્યાજ ચૂકવશો. અરે પપ્પા, તમારી પાસે અને ભાઈ પાસે નહીં માંગીએ, અમે લીધી છે ને ગાડી, તો હપ્તા અમે ભરીશું. બસ બચત છે તમારી પાસે ખિસ્સામાં? ફજ્યું તો છે નહીં. ઉછીના પાછીના કરીને લાવ્યા છો કે લોન લીધી છે તમે? લોન લીધી છે, થોડા ઘણા હતા એ આપી અને બીજી બધી લોન કરી દીધી. કે બસ આ તો તારી બાયરીને છે ને ભાઈ અમારી ગાડી માંગવી પડે, એમાં તકલીફ પડી જાય. કોઈ દિવસ ધર્મેશે ના પાડી કે ગાડી નથી આપવાનો હું તમને? અને હા, તું કહેતો હતો ને વચ્ચે, મને કહેતો હતો ગાડી માંગી દઈ કે મારી વાઈફને હું બાઇક પર લઈ જાઉં છું તો ધૂળ લાગે છે, એનો મેકઅપ ખરાબ થઈ જાય છે, એને છીકો આવે છે, એટલે જ તે ગાડી લીધી ને? હા પપ્પા, એટલે જ ગાડી લીધી. આ જો ને, આ લગ્ન કરીને આવીને કેટલી કાળી પડી ગઈ, આ બાર રખડી રખડીને. બરોબર, હવે ગાડીમાં એસીમાં મસ્ત ફરશે એટલે પાછી રૂડી રૂપાળી થઈ જશે. બરોબર, આમ જોવો તો કેટલી પટલી પણ થઈ ગઈ. અરે એ મીણનું પૂતું નથી કે તડકો લાગશે ને એટલે પીગળી જાય. માણા છે. પપ્પા, મારા વરે મારા માટે ગાડી લીધી કે અમારા માટે ગાડી લીધી, બરાબર? તમે અમારી ખુશીમાં ખુશ ના થઈ શકતા હોય ને તો પ્લીઝ આ ખુશીને બગાડો નહીં. એ આવી ખુશીને તમે ખુશી કહો છો? એ આને આંધળુકિયા કહેવાય. બહુ વહમવું પડશે તમને. મારા પપ્પાને કશી ખબર નહીં પડે. તું ચાલ અત્યારે રૂમમાં. બે ફદિયા હું કમાતો થઈ ગયો ને, બસ ગણતરી વગર પૈસા વાપરવા છે ધ્યાન ત્યાં. અરે પપ્પા, શું તમે એને સમજાવો છો અને તમારું દિમાગ ખરાબ કરો છો? ખોટે ખોટું તમારી તબિયત ખરાબ કરો છો. આને સલાહ કોઈ ઉકળી ઉઠે બેટા, આવું કરે ને એટલે. જે લોકો સમજતા હોય ને એને કહેવાનું હોય, અને તો તમે એને સલાહ આપી શકો છો. જેને તમારી કોઈ સલાહ લેવી નથી, તમારી વાત સમજવી નથી, એની પાછળ તમે ખોટો તમારો સમય વેડફો છો અને તમારી શક્તિ વેડફો છો તમે. એને તમારી વાત કોઈ સમજવી જ નથી. જો એનામાં થોડી પણ બુદ્ધિમત્તા હોત ને તો આ 20,000 રૂપિયા જે દર મહિને આપવાના કીધા છે ને એ પહેલાં આપી દેતા. 4 વ્હીલર ગાડી લઈને ન ઉભો રહે. જોયું ને તમે કેવા વટથી તમને ગાડી બતાવતો હતો કે 4 વ્હીલ લઈ આવ્યો છું. 4 વ્હીલ કૂવામાં નાખો, ખાવા માટે રૂપિયા જોઈએ, ખબર નથી પડતી એને. કઈ નહીં પપ્પા, એને અત્યારે આ બધું સારું લાગે છે તો કરવા દો તમે. બેટા પસ્તાવાનો છે આ છોકરો, કોઈ જ ગણતરી નથી આની. અત્યારે 2 પૈસા આવે છે ને એટલે છે ને એનો પારો ચડી ગયો છે, અને કાયમ નથી આવતા પૈસા. પૈસાને બ્રેક લાગતા વાર નથી લાગતી. પણ એ તો આપણે સમજાવીને થાક્યા, પણ એને સમજવું જ નથી તો આપણે શું કરી શકીએ? હવે તમે ટેન્શન નહીં લો, ચાલો ચા નાસ્તો કરી લઈએ. આજો આની માથાકૂટમાં તારી વાત તો હાવ વિસરાઈ ગઈ. હવે એ બધી જવા દો, નિરાતે કરશું. ચાલો ચા નાસ્તો કરી લઈએ પેલા. હું કાઢવા આવું છું. હા. અરે મમ્મી, શું વાત છે? કેમ મૂડ નથી તમને? કંઈ થયું? પપ્પા કંઈ બોલ્યા કે ધર્મેશ કંઈ બોલ્યા? જુઓ, એનો સ્વભાવ છે, મજાક કરતા હશે ને, તમને કંઈ ખોટું લાગી ગયું હશે. એ કોઈ કાંઈ નથી બોલ્યું. આ જો ને રાજને બોલી આ નવી ગાડી લઈને આવી ગયા. ગાડી લેવાનું શું કામ હતું? પેલા પાણી પીવો અને મગજ શાંત કરો. લ્યો આ પાણી. હું પાણી પીવે? એને તો જો ને તમારું મગજ હવે છે ને એટલો ઉકળી જાય છે ને, ખબર નથી રહેતી મને. અરે મમ્મી, એ લોકોના રૂપિયા, એ લોકોને મોજશોખ કરવી, તમે કેટલા સમજાવ્યા, મેં કેટલા સમજાવ્યા, આ ધર્મેશે, પપ્પાએ કોઈ સમજાવવામાં કંઈ બાકી રાખ્યું છે ખરી?
તમે શું કામ આટલા બધા રાડારાડ કરીને તમારી તબિયત ખરાબ કરો છો? છોડો ને એમને, એના હાલ ઉપર છોડી દો. એમને જે કરવું હોય એ કરવા દો. તો હું કરું? ખબર પડે છે પૈસા દેવાની? હજી હમણાં પૈસા માંગ્યા તો હજી નથી 20,000 રૂપિયા આપ્યા. અને તમે કેટલો ખર્ચો ઉપાડશો અમારો? અરે અમારો ખર્ચો ઉપાડશો એટલે મમ્મી તમે અમારા માવતર છો અને તમારો ખર્ચો થોડો કાંઈ અમને ભારે પડવાનો છે? આવું બોલીને તમે છે ને અમને દુઃખ લગાડો છો. એને પૈસા આપવા હોય તો એ ભલે ને, ના આપવા હોય તો એ કંઈ નહીં. તમને લોકોને સાચવવા એ તો અમારી ફરજ છે. આ બંને છોકરાઓને તમે ગરીબીમાં અમીરીમાં ઉછેરીને મોટા કર્યા છે ને, તો પછી હવે એ લોકોની ફરજ છે. હવે એની ફરજ ચૂકી જાય તો એ માણસમાં નથી આવતા. એનો આટલો બધો ગુસ્સો કરીને આમ જો આખા શરીરે પરસેવો વળે છે. હા, બીપીની તકલીફ છે ને, ખોટા હમણાં દવાખાને લઈ જવા પડશે. તો એને નથી ખબર પડતી કે મા બાપે આપણને ભણાવ્યા, ગણાવ્યા, પહોંચાડ્યા, તો હવે આપણી જવાબદારી બને કે મા બાપને આપણે થોડા ઘણા પૈસા દઈએ, સાચવીએ. એવી ખબર પડતી હોત તો મમ્મી એની ફરજ થોડાઈ ચૂકત, એની જવાબદારીમાંથી થોડાઈ ભાગત. આ બધું અત્યારે નહીં સમજાય, કારણ કે અત્યારે એને રૂપિયાની આવક છે. હા, આજકાલ કરતાં જ્યારે આ રૂપિયાની આવક બંધ થઈ જશે ને અને ઉન્નતિનો અસલી ચહેરો એની સામે આવી જશે ને, ત્યારે ખબર પડશે. કારણ કે મોટા બાપની દીકરી છે. રૂપિયા પૂરા થશે એટલે ટકશે નહીં, ક્યાંથી છટકવું ને એ ગોતશે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને તમે તમારી તબિયત ખરાબ નહીં કરતા, કારણ કે માંડ હજુ તમને સાજા કર્યા છે. જો આપણે એને કહેવું નહીં અને જવાબદારી એની માથે નહીં નાખે ને, તો એને ક્યારેય નહીં સમજાય કે મારે છે ને મા બાપને પૈસા દેવા પડે, કે મારી ફરજ છે કે સાચવવા પડે. બસ મમ્મી, આપણે એને સમજાવવા માટે તો અલગ પણ કરી દીધા. એમને એવી કંઈ સમજ જ નથી પડતી. એમને ખાલી એટલી વસ્તુમાં સમજ પડે છે, પાર્ટી કરો, શોપિંગ કરો, બહાર જમવા જાઓ, મોંઘી દાટ ગાડીઓ લાવો, મોંઘા દાટ ફોન લાવો. આની સિવાય બીજી કોઈ ખબર નથી પડતી. મારો એટલે જ જીવ બળે છે કે તમને આ બધામાં પૈસા વપરાય છે, આ મા બાપ પાછા પૈસા નથી વપરાતા. બસ બસ બસ, પણ તમે આટલા બધા ગુસ્સો કરી રહ્યા છો આ ગાડી લાવ્યા એટલે ને? હા, તો એટલે જ ને. હા, જુઓ, એમને છોડો. ચાલો આપણે શાંતિથી બહાર બેસીએ. આ પરસેવો થઈ ગયો તમને, નહીં ને ક્યાંક માંદા પડશો ને તો એક કરતાં બે કરશો. હલો, હા સ્વાતિ. હા, એટલા માટે જ મેં તને કોલ કર્યો હતો. હા યાર, મારે 2-4 પટોળા લેવા છે. ના યાર, એ બહુ જૂનો થઈ ગયું છે. હા, અરે તમે મારા ભાઈના વેડિંગમાં પહેર્યું હતું ને, મસ્ત હતું ને. હા, અને એની સાથે મારે થોડીક જ્વેલરી પણ ખરીદવી છે યાર. ઓકે ઓકે, હા તો પછી કાલે જઈએ ને આપણે. 50% ઓફ છે? અરે વાહ, હા પાક્કું પાક્કું. ઓકે, કાલે મળીએ. હા હા શ્યોર, હું આવીશ જ, તું ચિંતા ના કર. હું તને પિકઅપ કરી લઈશ. ઠીક છે ઠીક છે, મળીએ કાલે સાંજે 4 વાગે. બાય. ઓય, શું થયું? કેમ આવું મોઢું પડેલું છે તમારું? નથી, શું કહું તને, કેવી રીતે કહું, મને કાંઈ સમજાતું નથી. શું થયું? આવું ગોળ ગોળ ના ફેરવો, કંઈ પ્રોબ્લેમ છે? નથી, તમારી જોબ જતી રહી યાર. શું? પણ કેવી રીતના? આપણે જ્યારે આ અમદાવાદ ગયા અને વધારે એક્સ્ટ્રા 2-3 રજા લીધી ને, એના કારણે બોસ બહુ નારાજ હતા. પહેલાં તો ગુસ્સે થયા, પણ અચાનક જ મને કહી દીધું કે કાલથી તમે હવે ઘરે જ રહેજો. પણ તમારે એમને સમજાવાય ને, તમને એટલી પણ બુદ્ધિ નથી કે આપણે આપણા બોસને કેવી રીતે કાબૂમાં રાખવા? અરે 2-3 દિવસની જ વધારે રજા લીધી હતી ને, ક્યાં મોટું કે તમે પહાડ તોડી દીધો તો. શું યાર તમે પણ, મારી કાલે 2 પટોળા લેવા જવું હતું અને આજે તમે મને આવી બેડ ન્યૂઝ આપો છો. હું શું કરું? તને શું લાગે કે મેં નહીં સમજાવ્યા હોય? અરે મેં બહુ આજે જી કરી અને કીધું હવે એક પણ રજા નહીં પાડું, છતાં પણ એ ના માન્યા તો ના જ માન્યા. તો હું શું કરું? આ તમારા દુખડા સાંભળું. તમે મને પરણાવીને અહીંયા શાના માટે લાવ્યા હતા? એ જ માટે લાવ્યા હતા ને કે તમે મને ખુશ રાખશો, જાહો જહાલીમાં રાખશો. મારા પપ્પા મને કેટલા આલિશાન બંગલામાં રાખતા હતા. પહેલાં મારે તમારા ભાભીના ટોના સાંભળવાના, પછી તમારા મમ્મી પપ્પા બધા જ મને સંભળાવે. અને આજે બસ
આ જ બાકી હતું સાંભળવાનું. હું કંઈ ના જાણું, તમે બીજી જોબ શોધો, મને આવી રીતના નહીં ચાલે. અરે તારી વાત સાચી છે, પણ હું જોબ ગોતવાનો પ્રયત્ન પણ કરીશ, પણ આ અચાનક તો આવી રીતે કેમ બોલે છે? અરે પણ તમારી બુદ્ધિ જેવી વસ્તુ છે, સમજ નથી પડતી કે આપણે જોબ કેવી રીતના કરવાની. અને 2 રજા લઈ પણ લીધી તો બોસને મનાવતા નથી આવડતું. અરે આપણે નવી ગાડી લીધી છે, એના હપ્તા ભરવાના છે, મારે કાલે શોપિંગ કરવા જવું છે, મારે એક એક વસ્તુ માટે વિચારવું પડશે. પહેલેથી આવી રીતના રહી નથી અને હું તમને કહી દઉં, જોબ નથી છે એ તમારો પ્રશ્ન છે, પણ હું આવી રીતના તો નહીં જ ચલાવું. અને દુખડા મારી સામે ના રડો. આજે અહીંયા આવીને મારી સામે આ બધી વસ્તુઓ બોલો છો, એના કરતાં બહાર નીકળીને જોબ શોધી હોત ને તો કંઈ કામ પણ મળત. અરે એક જ દિવસ થયો છે, ક્યાં 6 મહિના થઈ ગયા છે કે હું ઘરે છું, ગોતી રહીશ જોબ. અને અચાનક આ તારું રૂપ રંગ કેવી રીતે બદલાઈ ગયું? અને તું કેવી રીતે મારી સાથે વાત કરે છે? રૂપ રંગની વાત તો છોડી જ દો તમે. તમે મને બહુ મોટા મોટા સપના દેખાડ્યા હતા. વાહ, ઉન્નતિ વાત તો ભૂલી ગઈ. તારા એક એક શબ્દએ હું મારો જીવ રેડતો હતો. અને આજે એક આવું કપરા સમયમાં તું મારી સાથે આવી રીતે વર્તન કરે છે. તમે જીવ રેડતા હતા ને તો હું એ ખડે પગ તમારી સાથે ઊભી રહેતી હતી, બરાબર છે, પણ જે છે એ છે. આજે આપણે નવું ઘર લીધું છે, નવી વસ્તુઓ વસાવી છે, તો તમારે થોડુંક પ્લાનિંગ કરીને ચાલાય ને. હવે તમે મને અચાનક આવીને કહો છો કે જોબ નથી મારી પાસે, તો મારે શું કરવાનું? હું જોબ કરું? મેં તને કીધું કે તું જોબ કરે, અરે મને થોડો સમય આપ, બરોબર? અને બધું સારાવાના થઈ જશે. અને આટલા બધા ખર્ચા કરવાના અને આટલું બધું શોપિંગ કરવાની. અને આ જો ને, આ ઘરમાં આખો કબાટ ભર્યો છે સાડીનો. હવે તારે કેટલીક સાડી લેવી છે, પટોળા લેવા છે. દર અઠવાડિયે, દર વીકે મારી પાસે પૈસા હતા એટલે મેં તને શોપિંગ કરાવી. હવે નથી તો તારો આ વર્તન જ ચેન્જ થઈ ગયું. વાહ, બસ આ કબાટના કપડાં આજે તમને જોવાય છે, બરાબર? આઈ ગયા ને, જે જેવા ને એ એવા જ થાય. આજે તમારા ભાઈ ભાભી, તમારા મમ્મી પપ્પા મને સંભળાવે છે, આજે તમે મને સંભળાવી દીધું. બસ આ જ બાકી હતું. આ ઘરમાં જ્યારથી હું આવી છું ને ત્યારથી મને સુખનો એક દિવસ જોવા નથી મળ્યો. કરો તમારે જે કરવું હોય, બરાબર? અને મારા કપડાં, મારા મોશક તમને ભારી પડે છે ને તો જતી રહેશે અહીંયાથી હું. હા, હવે એ જ બાકી રહી ગયું છે, જતી રહે, મને પણ શાંતિ. આજે મને સમજાયું કે કોઈને હદથી વધારે પ્રેમ ના કરે. એના પ્રેમમાં મેં શું નથી કર્યું? ક્યારે પણ મેં પૈસાને માન સન્માન નથી આપ્યું. મેં મારી પત્નીને, મારા પ્રેમને, એના એક બે શબ્દે હું વારી જતો હતો. આજે મારા કપરા સમયમાં એણે મને સાથ ના આપ્યો. આ વાતનું તો મને બહુ જ દુઃખ થાય છે. અને થવું જોઈએ, મારા જેવા માણસ સાથે આવું જ થવું જોઈએ. હા, શું થયું છે? બાપુજી, મારી જોબ જતી રહી. એમાં હું તારા જેવા ખમતીધરને તો ભાઈ 1000 જોબ મળી જાય, એમાં રોવા હું બેઠો? હે? મને રોવું એ વાતનું આવે છે બાબુજી કે જેના માટે મેં બધું જ કર્યું ને, આજે મારી એક જોબ જતી રહી ને, ત્યાં તો એના રૂપરંગ જ બદલાઈ ગયા. સાથ આપવાને બદલે મને ધુકારવા મળી. અને મારી સાથે આવું થવું જોઈએ કે જે છોકરા એના મા બાપ નથી માનતા અને પોતે એમની પત્ની પાછળ ગાંડા થઈ જાય છે. ને નથી ભાઈ ભાભીની પડી, નથી મા બાપની પડી, એની સાથે તો આવું જ થવું જોઈએ. પપ્પા, મને માફ કરી દો. હવે આમ નમાલો થઈને રોશો હું? આ તે છે ને ભાગવત છે ને પહેલેથી વંચાય, શરૂઆતથી વંચાય, એટલે ખબર પડે પાછળ શું થવાનું છે. હું આ તું છે ને હવે વાંહેથી વાંચશો એટલે તને છે ને
અમે કઈ કંઈ થઈ ગયા બેટા. અને આ તારો ઉતરેલો ચહેરો જોઈને છે ને મારે તને આમ તો કંઈ પૂછવું નહોતું, પણ તારા મોઢે તું કબૂલી લે ને એટલે મેં તને પૂછ્યું. બાકી હું તારો બાપ છું. એ છોકરા ઉપર ખાલી નજર પડે ને ત્યાં ખબર પડી જાય મને. પણ હવે તારા કર્યા તું ભોગે. આ ઘરમાં તો તું હવે 20,000 રૂપિયા આપી નહીં શકે, તો આ ઘર ખાલી કરીને તું જઈ શકે છે જ્યાં જવું હોય ત્યાં. કારણ કે રૂપિયા હતા ત્યારે તે તો કાંઈ કાનહુરો દીધો નહીં અમને કંઈ. બાપુજી આવા ટાણે ને આવા સમય હું ક્યાં જઈશ? અરે બેટા તું તો રૂપિયાવાળો માણસ છો. તારે તો કેટલા દોસ્તારો પાર્ટીઓ આપે, તું પ્રોગ્રામો કરે, હોટલમાં બધાને જમાડે. અરે ઘણા દોસ્તારો છે તારે. જા જઈને ઘા નાખે નહીં પાય કે હું હવે હાવ ભિખારી થઈ ગયો છું, તમે મને સાચવી લ્યો. સાચવી લે તમને. જાઓ. બાપુજી હું તમારી પાસે માફી માંગુ છું, મને માફ કરો. જો ભાઈ મારે માફ કરવાનો થતો નથી તને. તું તો તારી બાયડી જેમ નચાવતી હતી એમ નાચતો હતો. તે મા બાપને કોઈ દિવસ કંઈ ગણ્યા છે કે એણે ભણાવ્યો ગણાવ્યો ને આજે આ પગારને લાયકાત અપાવી મને? તો મારી ફરજ બને છે. આ ઘરમાં હું રહું છું, આ ઘરમાં નથી તે હજી રૂપિયો દીધો, અને આ ઘર તારા રૂપિયાથી બન્યું નથી. તો હવે તારે અપેક્ષા રાખવાની કોઈ જરૂર નથી બેટા અમારી પાસે. તું તો જો તારા પગ પર ઊભો થઈ ગયો પછી તરત એમ થઈ ગયું ને કે આ દુનિયામાં હું જગ જીતી ગયો. તો કંઈ વાંધો નહીં, દ્વાર ખુલ્લા છે, તું અને તારી બૈરી જઈ શકો છો. શું ફરક પડશે અમને? હતો તો કંઈ ફરક નહોતો પડતો, હવે નથી તો કંઈ ફરક પડવાનો નથી. સાચી વાત છે બાપુજી, મારા જેવા વ્યક્તિને તો આવું થવું જોઈએ કે ના રે ઘરનો ના રે ઘાટનો. તમે કહેશો ને એમ જ કરીશું. જતો રહીશ, તમને છોડીને, મમ્મીને છોડીને, ભાઈ ભાભીને છોડીને. બસ એકવાર મને માફ કરી દો. હાલો તને માફ કરી દો તો તારી બૈરીના જે જંગી ખર્ચાઓ છે, એનો જે સ્વભાવ છે એ બધું બંધ થઈ જશે. આમાં મારા ઘરને શું ફાયદો ભાઈ? તને માફ કરી દઉં તો ફરી પાછું કાલ હતું એનું એ જ. હવે તો તારો પગાર નથી, એટલે મોટા ભાઈના પગાર પર તમે તાગડધીંધા કરશો, અને એ પગારમાં અમારું નથી પૂરું થતું, તો મારે તમને કઈ રીતે સમાવવા? જરા વિચાર તો કરો. અને તારામાં જરા અક્કલ જેવું છે કે નહીં? તે દિવસે જ મેં કીધું કે ઘરમાં ગાડી છે તો બૈરીના કહેવાથી તું બીજી ગાડી લઈ આવ્યો. આ લાડી હાટું ગાડી લાવ્યા, અને હવે તાળી પીવાનો વારો આવ્યો તમારો. તો તાળી પીને ફરો ગામમાં, હાથમાં કટોરો રાખજો, લોકો નાખશે રૂપિયા 2 રૂપિયા, જીવન નિર્વાહ કરો. જાવ જઈને. બસ ઘરે જે ગધેડાને બાપ કેવો છે. બાકી રૂપિયા હોય ને ત્યારે તો બાપની વેલ્યુ જ નથી કરવી. હલો, હા ચિરાગભાઈ. અરે કઈ વાંધો નહીં, થઈ જશે. હા, મારો બિઝનેસ સ્ટાર્ટ મેં થઈ ચૂક્યો છે. હવે ધીરેથી ચાલુ કર્યું છે પણ થઈ જશે મને લાગે છે. હા 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 તો અરે કેમ નહીં? અરે બિલકુલ આવો, ઓફિસ પર મળો તમે. અને હજી તો શુભ શરૂઆત કરી છે અને ભગવાનની દયાથી વ્યવસ્થિત ધીરે ધીરે ચાલુ થઈ ગયું છે. હા હા ઓકે. હા કાંઈ નહીં, આવો હું વોટ્સઅપ કરું છું એડ્રેસ, ઓફિસનું એડ્રેસ. હા હા ઓકે, બાય બાય. મોટા ભાઈ, હું શું કહેતો હતો, મોટા ભાઈ તમે જ્યાં પહેલાં મતલબ જોબ કરતા હતા ત્યાં મારા લાગ કંઈ જોબ હોય તો પ્લીઝ વાત કરો ને. અને ત્યાં પણ ના હોય તો તમે જેને જેને ઓળખો છો ત્યાં વાત કરો. અને મારી ટ્રાય પણ ચાલુ જ છે. કેમ શું થયું? તારી જે નોકરીમાં તો બહુ સારો પગાર હતો, બહુ સારી નોકરી હતી, ત્યાં શું થયું? અરે મોટા ભાઈ, આ વારે વારે રજા પાડવાની મારી આદતે મને જોબમાંથી બહાર કઢાવી મૂક્યો, અને આજે હું જોબ વગરનો આટા મારું છું.
આ વાત તારે બહુ પહેલાં સમજી જવાની જરૂર હતી. કેટલી વાર તને મેં સમજાયું, મમ્મીએ સમજાયું, પપ્પાએ સમજાયું, બસ. પણ તને તો તારા હરવા ફરવાના શોખ, શોપિંગ કરવાના શોખ, રખડવાના શોખ, એ જ બધું દેખાતું હતું. અને હવે તો પાછા તારા શું કહેવાય, તે જ કીધું છું ને કે મારા મિત્ર સર્કલ બધું બહુ મોટું થઈ ગયું છે, મોટું ગ્રુપ થઈ ગયું છે. એટલે નાની વસ્તુઓ, નાનું કામ તો ન થાય, મારે બધાને પાર્ટી આપવી પડે, એની પાછળ ખર્ચા થતા હોય છે. હું આ કરું છું તો આમ થાય છે, આ કરું છું તો આમ થાય છે. ઘણું બધું કહેતો હતો ને તું. મેં ઘણું બધું કીધું મોટા ભાઈ, પણ આજે મને સમજ આવી કે જ્યારે આપણી પાસે પૈસા હોય, આપણે સારી પોસ્ટમાં હોય, ત્યારે જ લોકો વાહ કરે છે. જ્યારે તમે એ પોસ્ટમાંથી હટી જાઓ છો, ત્યારે તમને તમારી વેલ્યુ ખબર પડે છે. અને મને આજે ખબર પડી, મેં બધા જ મિત્રો સાથે સંપર્ક કર્યો, પણ કોઈ મદદ કરવા રેડી નથી, તૈયાર નથી. અને મને આજે મારી ભૂલ પણ સમજાય છે. ખરેખર તે બહુ ખોટું કર્યું છે રાજ. તારી લાઈફમાં તો અત્યાર સુધી કોઈ દિવસ સિરિયસ ન થયો, કોઈ દિવસ કોઈ વડીલોની, કોઈ મોટાની વાત ન માની. બસ તને જે યોગ્ય લાગ્યું ને એ જ કરતો હતું. અને આજે એ સમય આવીને ઊભો રહ્યો છે કે તને તારી એટલી સારી સરસ મજાની નોકરી હતી, એ નોકરીમાંથી પણ હાથ ધોવાનો વારો આવ્યો. અને અત્યારે તું નોકરી માટે ફાફા મારે છે. બહુ બધું તારું કહેતો હતો ને, મિત્ર સર્કલ મારું એટલું બધું મોટું છે, બધાને મારે પાર્ટી આપવાની હોય છે, બધા સાથે મારે હરવા ફરવા જવાનું હોય છે, બધા સાથે મારે એન્જોય કરવાનું હોય છે. કોણ આવ્યો અત્યારે તારી સાથે? કોણે તારો સાથ આપ્યો? કોણે તને નોકરી ગોતી આપી? નહીં ને? તમારી વાત સાચી છે મોટા ભાઈ. એ બદલ હું તમારી માફી માંગુ છું. અરે માફી માંગવાની કોઈ જરૂર નથી. અમે તને એ જ સમજાવતા હતા કે તું જવાબદારીનું ભાન લે, જવાબદાર બન તું. હવે તું નાનો નથી, તારા લગ્ન થયા, કાલ સવારે તમે 2 માંથી 3 થશો. હા, એટલા પૈસાનો ધુમાડો કરી અને જ્યારે આ સમય આવ્યો ત્યારે તમને ખબર પડી ને કે અમે બહુ ખોટું કર્યું છે. કઈ નહીં, હું તપાસ કરું છું, કઈ જગ્યાએ સારી નોકરી મળે તો હું વાત કરું છું અને મોકલું છું. પણ હા, તું જે કમાતો છો ને એટલા બધા પૈસા તો કદાચ નહીં મળે, પણ 20-25 હજાર રૂપિયાની નોકરી મળશે. ચાલશે તો ખરી ને તને પાછી? હા મોટા ભાઈ, ચાલશે. બસ કઈ નોકરી મળી જાય, નોકરી મળે ને તો મારું મન કામકાજમાં લાગી જાય. નહીંતર મને નવા વિચારો આવે રાખે છે. મને કાંઈ સમજાતું નથી કે હું શું કરું. થેન્ક યુ મોટા ભાઈ. કઈ વાંધો નહીં, હું 1-2 જણાને વાત કરું છું અને જેવી જ ઓફિસમાં એની વેકેન્સી હોય એટલે તને મોકલું છું, એટલે મળી આવજો તું એને. ઠીક છે? સારું મોટા ભાઈ. સારું, ચાલ હું જાઉં છું બહાર. જોયું, એ મોટા ભાઈને હું હંમેશા હળદો જ કરતો હતો. આજે એ જ મારી પાસે આવીને ઊભા રહ્યા. સાચે જ ભાઈ તો ભાઈ જ હોય છે. આ રાજભાઈ ધર્મેશને મળ્યા હતા, તો શું કહેતા હતા? કહેતા હતા કે એમની નોકરી છૂટી ગઈ છે. હમણાં રૂપિયાની કોઈ આવક નથી અને એ નોકરી શોધી રહ્યા છે. હા, તો વહી ગઈ હશે નોકરી. મને તો આ કંઈ કોઈ વાત કરી નથી. અરે એ લોકો સાથે એમાંય ક્યાં આપણે કોઈ જાતની વાતચીત થાય જ છે. એ લોકો તો પોતાના મનના રાજા છે. જ્યારે નાની મોટી મુસીબત આવે ને ત્યારે જ એમને પરિવાર યાદ આવે છે. એ તો ખબર જ હતી કે એક દિવસ એને છે ને આ વારો આવવાનો જ છે. જુઓ, એ ધર્મેશને કહેતા હતા કે ક્યાંક નોકરી શોધી આપે. ધર્મેશે કીધું છે કે તારો જે પગાર હતો 70-80 હજાર, એટલો બધો તો હું તને નહીં અપાવી શકું, પણ કદાચ નોકરી હશે તો 20-25 હજાર કે 30 હજાર જેવું થઈ શકશે. ધર્મેશને કેવું છે એને ભાઈ કાંઈ નોકરી નથી અપાવી, ભલે એમની રખડતો, એમની રખડે ને તો જ એને ખબર પડશે. ના મમ્મી, હા કેવું બોલો છો? ગમે એમ તો એ તમારો દીકરો છે. આપણી સાથે એણે જે કર્યું એ, પણ આપણે એની સાથે કોઈ પણ જાતનું ખોટું નથી કરવું. બાકી તો કુદરત જોશે. આપણે શું કામ કોઈમાં નિમિત્ત બનવું? અને આંગળી ચીંધ્યાનું જો પૂન મળતું હોય ને તો એ કરે. એને છે કોઈની ઉપર દયા કે લાગણી?
એને એવું છે કે આ ઘરના મારા સભ્ય છે, આ મારો ભાઈ છે, ભાભી છે, મા છે, બાપ છે, એને કોઈ દિવસ એની લાગણી જતાવી કે મારું કુટુંબ છે એમ? સાચી વાત છે. એણે ક્યારેય જવાબદારી નથી નિભાવી, ક્યારેય લાગણી નથી જતાવી. પણ આપણે જેની સામે એના જેવા થશું તો આપણામાં ને એનામાં ફરક શું થઈ જશે? એ થોડાક દિવસ એમની રખડે ને તો જ એને ખબર પડશે. નહીં મમ્મી, મેં ધર્મેશને કીધું છે કે ગમે ત્યાં સારી નોકરી હોય ને તો એમને અપાવડાવી દેજો, જેથી કરીને એમનું લગ્ન જીવન ડિસ્ટર્બ ના થાય. તમને તો ખબર જ છે કે તમારી નાની વહુના સપનાઓ બહુ ઊંચા ઊંચા છે. જો આમની નોકરી જતી રહેશે તો એ બંને વચ્ચે ઝઘડાઓ વધશે અને ખોટો ઘરનો માહોલ બગડશે. એટલે જ કહેતા હતા કે થોડીક બચત કરો, કરકસર કરો તો આગળ જતા કામ આવશે. પણ નહીં, આ પેલી ઉન્નતિને તો આ એના મોશોક પૂરા કરવામાં જ આ બધું છે ને ખર્ચી નાખ્યું છે. ને આ આપણો એવો આંધળો કે આ જેમ બાયડી કહે ને એમ કરે રાખ્યું. કાંઈ વાંધો નહીં મમ્મી, જે સમય અને પૈસાનું ધ્યાન નથી રાખતો ને એ વ્યક્તિનું સમય અને પૈસા પણ ધ્યાન નથી રાખતા. અને જ્યારે જીવનમાં જે વસ્તુ બને ને એ કંઈક ને કંઈક સમજણ આપવા માટે જ બને છે. બાકી અત્યારે આ 80,000માં રમવાવાળો વ્યક્તિ, 70,000માં રમવાવાળો વ્યક્તિ નોકરી વગરનો થઈ ગયો, એની પાછળનું કંઈક તો કારણ હશે જ ને. સાંભળો, બોલ ને નથી. મને 50,000 જોઈએ છે. 50,000? હા, એટલા બધા તારે શું કરવા છે? મારે નહીં, મારી બેનને હોસ્પિટલમાં હમણાં ભરવાના છે અને એની પાસે નથી, તો મને હમણાં તાત્કાલિક 50,000ની જરૂર છે. શું નથી? તારી બેન પ્રોબ્લેમમાં હોય તો મારી પાસે આટલા બધા પૈસા તો નથી. હા, 15-17 જેવા છે. જો તું કહેતી હોય તો એ તને હું આપી દઉં. અને તને તો ખબર જ છે કે હવે હું એટલા બધા નથી કમાતો. 15-17,000 આ જ ઓકાત છે? આટલા વખતથી તમે જોબ કરો છો, તમારી પાસે 50,000 રૂપિયા નથી? હવે મારે એક એક પાઈ માટે મારે રડવાનું, મારે વિચારવાનું. આપણે 50,000 કોઈને મદદ નથી કરી શકતા. આ જ ઓકાત રહી ગઈ છે ને તો બસ. રોજની આ કિચપિચથી હું થાકી ગઈ છું. એક એક રૂપિયા માટે હવે વિચારવું પડે છે. બહુ થઈ ગયું હવે. હવે મારાથી સહન નથી થતું. મને તમારાથી છૂટાછેડા જોઈએ છે. શું કીધું? છૂટાછેડા મારાથી તને જોઈએ છે? બસ આટલી નાની બાબતમાં? નાની બાબત? હું 2 મહિનાથી જોઈ રહી છું તમે નાની નાની વસ્તુઓ માટે મને 17 સવાલ કરો છો. આજે મારે કોઈ નાની વસ્તુ પણ લેવી હોય ને તો તમારા 15 સવાલના જવાબ મારે આપવા પડે છે. આ જ બાકી રહી ગયું છે. અરે સમય મારો ખરાબ છે, બીજું કાંઈ નથી. અરે થોડો સમય થોભી જા એટલે તને બધું લાવીને આપીશ. પણ ના, તારાથી તો તને જોઈએ એટલે જોઈએ. તો આ કઈ મારા કઈ ઝાડવા નથી ઉગ્યા પૈસાના, તને ખખેરીને આપી રાખું. અને તું તારા માટે તો વાપર, પણ તારા આ ભાઈ બહેન મતલબ આ બધાય, પણ છતાં હું ના નથી પાડતો. મારી પાસે છે એટલા આપું. જુઓ, સમય તમારો ખરાબ છે, પણ તમારા ખરાબ સમયની પાછળ મારે મારી જિંદગી ખરાબ નથી કરવી. એટલે હું આજે જ જઉં છું. અને હવે મારે તમારી સાથે આજ પછી ક્યારે પણ રહેવું નથી. અને હવે મારી સાથે કોઈ પણ ડિસ્કશન ના કરતા, હું આજે જ જઈશ. જા, હું પણ જોઈ લઉં છું કે તને તારો બાપ કેટલા દિવસનો ઘરે છે. અને જો તને પછતાવાનો વારો ન આવે ને તો મારું નામ બદલી નાખજે. સાચું કહેતા હતા મમ્મી પપ્પા, પણ ના માન્યો. આજે મારી હાલત એવી થઈ કે ના ઘરનો રહ્યો ના ઘાટનો. ઉન્નતિ ક્યાંય બહાર જાય છે? બહાર નહીં ભાભી, આ ઘર છોડીને હું જઉં છું હંમેશા માટે. આ શું બોલી રહી છે? એક મિનિટ, અહીં આવ. કીધું ને અહીં આવ, બેસ. શું થયું છે? કેમ ઘર છોડીને જવું છે તને? ભાભી, તમારા દિયરને કમાવું નથી અને નાની નાની વસ્તુઓ માટે મને કેટલાક ક્વેશ્ચન કરે છે. મારે આ બધા ક્વેશ્ચનના આન્સર આપવાના એક નાની વસ્તુ ખરીદવા માટે. આ જ બાકી રહ્યું છે. પહેલાં બધાના મેળા ટોણા સાંભળો, હવે એમની સાથે રહું છું તો એ પણ એમને નથી સહન થતું. મને કહે છે કે તારા ખર્ચા વધી ગયા, તો હું એકલી ફરવા જતી હતી, હું એકલી શોપિંગ કરતી હતી, એમના મોજ શોખ નહોતા. તો આજે જોબ જતી રહી તો બધો વાંક મારો. શાંત થઈ જા. મમ્મી, પપ્પા, રાજભાઈ. ભાભી, મારે કોઈ સાથે વાત નથી કરવી. શું છે? ધર્મેશ, હું થયું બેટા?
હા, કેમ બધાને બોલાવ્યા? હા કહું છું ને, બધાને આવી જવા દો, પછી હું વાત કરું. રાજભાઈ, આ બધું શું છે? મમ્મી પપ્પા ઉન્નતિ ઘર છોડીને એના પપ્પાના ઘરે જાય છે. શું વાત કરે છે? અને એ પણ કાયમ માટે. મમ્મી હવે મારાથી નહીં રહેવાય. એક તો એમની જોબ નથી અને નાની નાની વસ્તુઓ માટે મને 1000 ક્વેશ્ચન કરે છે અને હવે મને કહે છે તારા મોજ શોખ, તારા ખર્ચા. હું એકલી ફરવા જતી હતી, હું એકલી શોપિંગ કરતી હતી, બધો વાંક મારો. અને મારી જિંદગી ખરાબ થઈ ગઈ છે. હું કેવી રહેતી હતી, કેવી જાહો જહાલીમાં મોટી થઈ છું અને આજે મારી નાની નાની વસ્તુઓ માટે રડવું પડે છે. મારાથી હવે સહન નથી થતું એટલે હું આ ઘર છોડીને જાઉં છું. પણ એમ થોડું ઘર છોડીને વયું જવાય. આ પહેલા તને કીધું તું ને કે આ તારા મોજ શોખ છે ને એ થોડાક ઓછા કર અને થોડીક બચત કર, પણ નહીં, તારે તો કોઈનું માનવું નહોતું. માનું છું કે તું પૈસાવાળા બાપની દીકરી છે, પણ તે મારા દિયર સાથે 7 ફેરા તો લીધા છે ને. 7 ફેરાના 7 વચન તો તને ખબર જ હશે ને કે પતિ ઉપર કોઈ મુશ્કેલી આવે ને તો એમાંથી પીછેહઠ આપણે ન કરવાની હોય, પણ એનો હાથ પકડીને એવો વિશ્વાસ અપાવવાનો હોય કે હું તમારી દરેક પરિસ્થિતિમાં તમારી સાથે છું. જો હા, તમારા લોકોની આંતરિક બાબત છે એટલે કદાચ હું બોલીને ભૂલ જ કરું છું, પણ એમ છતાંય હું તો તને એક સ્ત્રી તરીકે એટલું જ કહીશ કે પુરુષનો સાથ આપવો, અને એ પણ ગમે તે પરિસ્થિતિમાં, એ આપણી ફરજ છે. જવું નથી બેટા, સુખમાં તો કોઈ સાથ આપે. અને તમે તો રાજની પત્ની છો. માન્યું કે રાજ પાસે આજે એવી સારી આવક નથી, પણ સારી આવક હતી ત્યારે તમારે એને ખરેખર સાચવી લેવાના હતા. જીવન એટલે ખાલી હરવું ફરવું, રખડવું, મોજ-શોખ પૂરા કરવા એ નથી હોતું. જીવનમાં ક્યારે કઈ પરિસ્થિતિ બદલાય, સંજોગો ચેન્જ થતા વાર નથી લાગતી. આ જીવન એવું છે કે 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4, એ રીતે જીવન નથી ચાલતું. જીવન છે ને ગમે તેમ આડોઅવળું ચાલતું હોય. સાપ સીડી જેવું જીવન છે આપણે. ધાર્યું હોય શું અને થાય શું. એટલે આમાં વાત તમારા બંનેનો છે. અમે તો તમને કઈ કઈ થાય ગયા અને તમારી જીદને લીધે તમારે નોખા થવું પડ્યું. જો નથી, જ્યારે મમ્મી પપ્પાના લગ્ન થયા અને રાજ અને ધર્મેશ બંને નાના હતા ને ત્યારે પપ્પાએ ધંધામાં 2 વખત ખોટ ખાધી હતી. કદાચ મમ્મી એ સમયે પપ્પાને છોડીને જતા રહ્યા હોત તો આજે આપણે આ ઘરની વહુઓ ના હોત. પણ મને એવું લાગે છે કે આપણે અહીંયા બોલીને ભૂલ કરી રહ્યા છીએ, કારણ કે આ તો એ બંનેની મેટર છે ને. બંનેની મેટરમાં આપણાથી તો ન જ બોલાય ને. બસ ભાભી બસ, હવે મારાથી નથી સહન થતું. હું આ પરિસ્થિતિને કેવી રીતે સંભાળું અને કાંઈ ખબર નથી પડતી. તૂટી ગઈ છું. મને નથી ખબર પડતી કે હું શું કરું. પહેલાં તો તું પોતાની જાતને સંભાળ અને શરૂઆત કર. કોઈ વસ્તુ આપણે શીખીને નથી આવતા, પણ સંજોગો આપણને શીખવાડે છે. પહેલાં તો તું એમને સમજવાની કોશિશ કર કે જ્યારે એમની પાસે ધોમ રૂપિયો આવતો હતો ત્યારે અમારા બધા સાથે લડીને પણ એણે તારા સપના પૂરા કર્યા છે, તારા શોખ પૂરા કર્યા છે. તો અત્યારે જ્યારે એમની આવક ઓછી છે તો એમની ઓછી આવકમાં પણ તું ઘર ચલાવી શકે એટલી સક્ષમ હોવી જોઈએ. નહીં ભાભી, છોડો એ વાતનું એને નહીં સમજાય અત્યારે. એને તો બસ નાની મોટી બાબતમાં ઝઘડા કરવા અને મારી ફિલિંગ સાથે રમવું અને વારે વારે મને હળદૂત કરવો. અરે એની બેન બીમાર હતી એટલે મને કીધું મને 50,000. તમને ખબર છે ને ભાભી અત્યારે મારી પરિસ્થિતિ કેવી છે, છતાં પણ મેં એને કીધું કે 15-17 હજાર રૂપિયા મારી પાસે છે, જો તકલીફ હોય તો આપી દે. પણ ના, એને તો 50,000 જ જોઈએ. હવે તમે કહો, એ બાબતમાં તને મોટો ઝઘડો કર્યો અને ઘર છોડવાની વાત કરી દીધી. અરે ઘર છોડવાની વાત તો બીજી વાત, ભાભી મને છૂટાછેડાની વાત કરી દીધી કે મારે તારી સાથે છૂટું થઈ જવું છે. પણ હું મારા ઘરમાં શું કહું કે મારો વર કમાતો નથી, મારો વર પહેલા જેટલું જાહો જહાલીમાં રાખતો તેવો રાખતો નથી, મારે નાની નાની વસ્તુઓ માટે તડપવું પડે છે. શું કહું મારા મા બાપને જઈને? અરે તડપવું ના પડે, પણ થોડી ધૈર્ય રાખવું પડે, થોડો સમય આપવો પડે, મને હિંમત આપવી પડે. પણ ના, તને આ વસ્તુ નહીં સમજાય, કારણ કે તે પતિ માન્યો જ નથી. આ જો રાધી ભાભીને
હંમેશા ભાઈનો સાથ આપ્યો છે, જ્યારે સમય ખરાબ હતો ત્યારે પણ અને સારો છે તો પણ. ક્યારે કીધું છે ઘર છોડીને જવાનું? અને તું જો અત્યારે એક નાની એવી બાબતમાં ઘર છોડીને જતા. અરે ઘર છોડવાની વાત તો 2 નંબરની વાત. મારી મોઢે કીધું કે છૂટા છેડા જોઈએ છીએ. જેમ કે આ 7 ફેરા તો ખાલી અમે રમતમાં રમ્યા છું. રાજભાઈ ધીમે બોલો. ઘરની વાત હંમેશા ઘરમાં જ રહેવી જોઈએ. આ વાત બહાર જશે ને તો આપણી જ ઇજ્જત ઉછળશે. ઉન્નતિ બેટા, તમે તો તમારા મહોત્સવને જ જોયા ને. તો એ મહોત્સવ કરાવનાર પતિ જ્યારે આજે સંજોગો એના વિપરીત છે તો તમે એનો સાથ દેવાની જગ્યાએ તમે એને ડાયવોર્સ આપો. આ તમારા સંસ્કાર છે? અરે એક સારી પત્ની તરીકે તમે પોતાની જાતને સાબિત કરો. જે મારા મોટા વહુ છે, જીવનમાં અમને તકલીફો આવી છે, પણ તકલીફો આવવાથી કઈ પતિનો સાથ છોડી દેવો એ કોઈ વ્યાજબી નથી. જો નથી વધારે તો તમને શું કહેવાનું, પણ તમે લોકો બંને જ્યારે અલગ થવાની વાત થઈ ત્યારે અમે તમારી સાથે સહેમત એટલા માટે થયા હતા કે રાજને એની જવાબદારીનું ભાન થાય. અમને તમારીથી અલગ રહીને એક પણ દિવસ અમે સુખેથી નથી રહ્યા. હંમેશા તમારી ચિંતા રહી છે અમને. અમે એ જ વિચાર કરતા હતા કે ઉન્નતિ અને રાજ જલ્દી એમની જવાબદારીનું ભાન થઈ જાય અને એને જવાબદારીની ખબર પડે કે આપણે સમય પ્રમાણે કેવી રીતે ચાલવું જોઈએ. અમારા બધાનો એક જ ધ્યેય હતો કે રાજ જવાબદારી લઈ અને હરેક પરિસ્થિતિનો સામનો કરી શકે. અને અમને તમારા જે મોજ શોખ, હરવા ફરવાના બધા ઊંચા વિચારો, અમે સમજતા જ હતા કે એક દિવસ આ સમય આવશે જ. અને ભગવાન હંમેશા આવો સમય દેખાડે જ છે બધાને. જે સમયની સાથે નથી ચાલતા ને એને. તો જો હું તારા જેઠ નહીં પણ મોટા ભાઈ સમાન છું. હું તને વધારે સલાહ તો ના આપી શકું, પણ બસ એટલું ચોક્કસથી કહીશ કે જેવો સમય હોય ને એવી રીતે ચાલતા શીખો ને તો જીવનમાં ક્યારેય દુઃખી થવાનો વારો નહીં આવે. તે શું કીધું હમણાં? કે હું મારા પપ્પાના ઘરે જઈને શું કહું કે મારા ધણીની જોબ જતી રહી છે? હા, એક વખત હસતા મોઢે તારા પપ્પાના ઘરે જા અને કહેજે કે મારા ધણીની જોબ જતી રહી છે, પણ એમ છતાંય આ પરિસ્થિતિમાં હું એમની પાસે ઊભી રહીશ, એમની સાથે ઊભી રહીશ. અને પછી તારા પપ્પાના મોઢા ઉપરની જે ખુશી જોજે, એના ઉપરથી તને ખબર પડી જશે કે દુઃખમાં તારે મારા દિયર સાથે રહેવું કે ન રહેવું. અમે કોઈ નિર્ણય તારી ઉપર થોપતા નથી. જવું હોય તો દરવાજો આ બાજુ છે, પણ એક વખત વિચાર કરી લેજે કે છૂટાછેડા ઢીંગલી પોતિયાની રમત નથી. ભાભી, મને મારી ભૂલો સમજાય છે. મેં તમારી સાથે બી બહુ ખરાબ કર્યું છે. હંમેશા તમને ખરાબ રીતે વર્તન કર્યું છે. તમારી હંમેશા વાતોને અવગણી છે. થાય, ભૂલ હંમેશા નાનાથી જ થાય. અને માવતર માફ ન કરે તો બીજું કોણ માફ કરે? પપ્પા, અમે અલગ થઈ ગયા. અમે વિચાર્યું નહીં કે તમે કેટલી તકલીફ વેઠીને અમને આ કાબિલ બનાયા કે અમે આટલા મુશ્કેલ કરી શકીએ. મમ્મી, મને માફ કરી દો મોટા ભાઈ. મારી ભૂલ મને સમજાઈ ગઈ છે. એક જ શરતે માફ કરવાના છે. આ હવે તમારો જેટલો સામાન ઉપર છે ને એ બધો નીચે મૂકી દેવાનો છે અને મારો રૂમ મને પાછો આપી દેવાનો છે. અને આજે તો છે ને રસોઈ હું ઉન્નતિના હાથની જમવાનો છું. આપણે બધા શું કહો છો? હે ને? ભાભી, રસોઈ બનાવ ને.